ટોપિક ફોર ધ 12th સ્ટુડન્ટ. 12મા ધોરણના વિદ્યાર્થીઓ હોવ તો તમારા માટે એપ્લિકેશન એ સૌથી મહત્વનો કહી શકાય એવો એક ટોપિક છે. અને એપ્લિકેશન લખવું એ કોઈ એટલું અઘરું નથી, બહુ સહેલી રીત છે. હું તમને સ્ક્રીન શેર કરીને બતાવું છું. એક સરસ એવું પ્રેઝન્ટેશન બનાવેલું છે, તમને મજા આવશે. પહેલા આપણે પ્રેઝન્ટેશન જોઈ લઈએ અને તેમાં જો સમજી લઈએ, પછી હું તમને કેટલાક બોર્ડમાં પૂછાયેલી એપ્લિકેશન, કેવી રીતે એપ્લિકેશન લખી શકાય એના વિશેની વાત તમને હું જણાવીશ. બોર્ડમાં કેવા કેવા પ્રશ્નો આવી શકે છે. આઈ થિંક તમને સ્ક્રીન દેખાતી હશે. ના, બધા નથી દેખાતા. સો તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર એપ્લિકેશન રાઇટિંગ. there is a presentation created by me and now here we start the presentation. થોડી નેટની કનેક્ટિવિટી ધીમી પડે છે એટલે થોડું વાર લાગશે. સો અહીંયા લખેલું છે ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન. એક એપ્લિકેશન ડ્રાફ્ટ કરો. ના, વોટ ડઝ મીન ડ્રાફ્ટ? ડ્રાફ્ટ કરવું એટલે કે તમારે એપ્લિકેશન લખવાની છે. તમને બોર્ડની અંદર આવો ક્વેશ્ચન આવી શકે કે ભાઈ એપ્લિકેશન લખો, અથવા તો એપ્લિકેશન કોઈના વતી તમે ડ્રાફ્ટ કરો. સો તમને તેનું નામ આપેલું હોય, જેમ કે તમે જોઈ શકો સ્ક્રીન ઉપર, મેં આ મારું પ્રેઝન્ટેશન બનાવેલું છે એટલે તેની અંદર મારું જે નામ રાખેલું છે ગોપાલ છાત્રોડિયા ફ્રોમ. પછી મેં એને કલર ચેન્જ કરી નાખ્યો છે. તમે જોઈ શકો છો. તમારે પ્રશ્નની અંદરથી સૌપ્રથમ તો એ જાણવું પડશે કે ભાઈ કઈ જગ્યાએ કયું એડ્રેસ આપેલું છે. પહેલે બે વસ્તુ હોય છે. એપ્લિકેશન જ્યારે તમે તો એપ્લિકેશનની અંદર બે પ્રકારના એડ્રેસ. ફર્સ્ટ, પહેલું એડ્રેસ કયું હોય છે? પહેલું એડ્રેસ જે હોય છે મોસ્ટ ઓફલી તે હોય છે જે વ્યક્તિ લખનાર હોય તેનું. એન્ડ સેકન્ડ એડ્રેસ જે હોય છે તે હોય છે જે જગ્યાએ એ એપ્લિકેશન લખે છે તે પ્લેસનું, તે કંપનીનું નામ હોઈ શકે, તે સ્કૂલનું નામ હોઈ શકે, અથવા તો કોઈ સંસ્થાનું નામ પણ હોઈ શકે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ગોપાલ, એક ક્વેશ્ચન છે વન કાઇન્ડ ઓફ, તમને બોર્ડમાં આવા જ પ્રકારનો ક્વેશ્ચન જોવા મળશે. ગોપાલ એન્ડ છાત્રોડિયા from 03 White House 4 Rajdeep Park, Miranagar, Junagadh, writes an application for the post of a higher secondary English teacher. So just make the point. અહીંયા તમે એક મુદ્દો લઈ શકો છો કે જો અહીંયા લખેલું છે કે તમે કઈ પોસ્ટ વિશે એપ્લિકેશન લખવા માંગો છો. ધેટ મીન્સ તમને એ પ્રશ્નમાં જ માહિતી આપેલી હશે કે તમે કઈ પોસ્ટ વિશે એપ્લિકેશન લખો છો. રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, એ કઈ પોસ્ટ માટે, કઈ જગ્યા માટે એપ્લિકેશન લખે છે? એ ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન લખે છે. હાયર સેકન્ડરી, એ પણ યાદ રાખજો, સેકન્ડરીમાં નહીં, પ્રાઇમરીમાં નથી, હાયર સેકન્ડરીમાં છે. આવી જ રીતે તમને અહીંયા ઇંગ્લિશ સબ્જેક્ટને બદલે બીજા કોઈ સબ્જેક્ટ વિશેની પણ એપ્લિકેશન પૂછી શકાય છે. બટ હું તમને જે અત્યારે શીખવાડવા જઈ રહ્યો છું એ તમને એવું ફોર્મેટ શીખવાડીશ કે જેના કારણે તમે કોઈ પણ પ્રકારની, યાદ રાખજો, કોઈ પણ પ્રકારની એપ્લિકેશનને લખી શકશો. માત્ર તમારે
એમાં થોડા નજીવા એવા બદલાવ કરવા પડશે, ચેન્જીસ કરવા પડશે. સો એપ્લિકેશન લખે છે, કોણ લખે છે? પહેલો પ્રશ્ન આપણા મગજમાં આવવો જોઈએ, કોણ લખે છે? ગોપાલ છાત્રોડિયા. ધેન એ ક્યાં રહે છે? એનું એડ્રેસ શું છે? વ્હાઇટ હાઉસ 4, રાજદીપ પાર્ક, મીરાનગર, જુનાગઢ. અને એ કઈ જગ્યાએ એપ્લિકેશન લખે છે? એ એપ્લિકેશન લખે છે ટુ ધ પ્રિન્સિપલ, પ્રિન્સિપલને. કોને? ઓફ શિવમ હાઈસ્કૂલ, નરોડા, અહેમદાબાદ. તો તમને 3 મુદ્દા પ્રશ્નમાંથી તમારે 3 પોઈન્ટ્સને કેચ કરવાના, 3 પોઈન્ટ્સ તમારે તારવવાના છે. કયા 3 મુદ્દા? પહેલો મુદ્દો હોઈ શકે છે જે તે વ્યક્તિ લખનાર છે એનું નામ. જો દર વખતે એવું ન બને કે તમને નામ આપેલું જ હોય, ક્યારેક નામ ના પણ આપેલું હોય, તો તમારે તમારું પોતાનું નથી લખવાનું, પણ તમારે કોઈ પણ બીજું મનગઢત આપણી ઈચ્છા મુજબનું કોઈ પણ નામ લખવાનું છે. તમને છૂટ આપી શકે. બીજી વસ્તુ, અહીંયા જે પેલા યલો કલરમાં જે લખેલું છે એડ્રેસ, જે વ્યક્તિ લખે છે એપ્લિકેશન એ પોતે કઈ જગ્યાએ રહે છે એનું એડ્રેસ આપેલું છે. તો બધી એપ્લિકેશનમાં એવું ન પણ બને કે તમને એડ્રેસ આપેલું હોય. જો એડ્રેસ આપેલું ના હોય તો તમારે જાતે તમારી ઈચ્છા મુજબનું એડ્રેસ ત્યાં લખવાનું છે. ધેન પછી પોસ્ટ તમને આપેલી હશે. જો પોસ્ટ તો બધી જગ્યાએ આપેલી છે, બીકોઝ પોસ્ટ વિના તમને ખબર ન પડી શકે તમે કોના વિશે એપ્લિકેશન લખો છો. એટલે પોસ્ટ તો તમને ક્વેશ્ચનમાં આપેલી જ હશે. અને થર્ડ થિંગ, ત્રીજી વસ્તુ જે છે, જેના મેં કલર ચેન્જીસ કરેલા છે, તમારે યાદ રાખવાનું કે ત્રણેય વસ્તુ બદલાવને પાત્ર છે. એટલે કે લખનાર વ્યક્તિનું નામ પણ અલગ હોઈ શકે, આપેલું પણ હોય, ના પણ આપેલું હોય. લખનાર વ્યક્તિ છે એનું એડ્રેસ આપેલું પણ હોઈ શકે, ના પણ આપેલું હોઈ શકે. અને જે જગ્યાએ પોતે એપ્લિકેશન લખે છે, જે સંસ્થા માટે, જે સ્કૂલ માટે કે પછી કોઈ કંપની માટે, તો એ કંપનીનું, એ સંસ્થાનું પણ એડ્રેસ તમને આપેલું હોઈ પણ શકે, અધરવાઇઝ ના પણ આપેલું હોય. તો તમારે હવે એડ્રેસ લખવું એ કોઈ મોટી વાત નથી, આપણે ઇઝીલી લખી શકીએ છીએ. પણ યાદ શું રાખવાનું એડ્રેસ લખતી વખતે? લેટ્સ સી નેક્સ્ટ સ્લાઇડ. આપણે જોઈએ શું યાદ રાખવાનું. સૌ પ્રથમ ડાબી બાજુ નહીં, બટ જમણી બાજુ, એટલે કે રાઈટ સાઈડ. જો તમારી સામે આપણો પુસ્તક જે હોય કે આપણી સપ્લિમેન્ટરી હોય તો એને સામે રાખવાની. ઘણા વિદ્યાર્થીઓ છે ને એને ઊંધી કરે છે, એ હાસ્યા બાજુની સાઈડ નથી થતી. હાસ્યો જે હોય, હાસ્યાની એક્ઝેક્ટ વિરુદ્ધ સાઈડમાં, એટલે કે સામેની બાજુમાં રાઈટ સાઈડ ઉપર હંમેશા જે વ્યક્તિ એપ્લિકેશન લખતો હોય તેનું નામ આવે. ત્યારબાદ શું આવે? ત્યારબાદ એનું એડ્રેસ આવે. અને એડ્રેસ કેવી રીતે આવશે? એડ્રેસ લખતી વખતે યાદ રાખવાનું છે કે દરેક લાઈનના અંતે અલ્પ વિરામ આવવું જોઈએ. યુ કેન સી ઓન ધ પ્રેઝન્ટેશન ધેટ આઈ હેવ પુટ કોમા એટ ધ એવરી લાઈન. મેં દરેક લાઈનના અંતે કોમા મૂકેલું છે. બીજી સૌથી મહત્વની વસ્તુ, એડ્રેસ જે લખાય છે, તમે જોઈ શકો ઉપર જે જી આપેલો છે એ જીની એક્ઝેક્ટ નીચે 03 આવેલું છે. ધેટ મીન્સ એને લાઈનસર સીધી લાઈનમાં લખવાનું છે. એવું નહીં કે તમે આડાઅવડું લખી નાખો. તમારે યાદ રાખવાનું કે તમે ગોપાલ જે નામ લખેલું છે એનો જી જ્યાંથી સ્ટાર્ટ થાય છે એક્ઝેક્ટ એની નીચે 03, એટલે કે તમે બીજી લાઈન લખો છો. એની આગળ પણ નહીં, થોડી અંદર પણ નહીં. બીજી વસ્તુ, રાજદીપ પાર્ક પણ ક્યાં લખાય છે? એક્ઝેક્ટ 0 ની નીચે. પછી મીરાનગરનો એમ પણ ક્યાં લખાય છે? એક્ઝેક્ટ આર ની નીચે. તો આવી રીતે તમારે એડ્રેસને સીધું, જેમ હાસ્યામાં કેમ હાસ્યને અડીને લખતા હોઈએ એવી રીતે લખવાનું છે. તમે એવું હોય તો તમે તમારી સપ્લિમેન્ટરીની અંદર તમારી સ્કેલના આધારે એક પ્રકારનો તમે હાસ્યો બનાવી શકો અને પછી લખી શકો, જેથી તમારા અક્ષર જે છે એ અંદર બહાર ન થઈ જાય. જો યાદ રાખજો, આવું શું કામ હું કહું છું આ નાની વસ્તુ? બીકોઝ આના જ માર્ક્સ છે. જો તમે એને આડાઅવડું લખશો, એટલે કે આ સ્ટ્રક્ચર સીધું નહીં હોય, તો તમારો માર્ક્સ અહીંયા કટ થઈ શકે છે. ધેન એક સ્પેસ છોડીને પછી તમારે લખવાની છે ડેટ. જુઓ અહીંયા મેં બધી સૂચના બાજુમાં આપી છે. ઉપર લખ્યું છે ફ્રોમ. ફ્રોમ એટલે કે જે વ્યક્તિ કોણ લખનાર છે. જો તમારે તમારી સપ્લિમેન્ટરીની અંદર ફ્રોમ નથી લખવાનું. સમજાય ને મારી વાત તમને? મારો અવાજ તો આવે છે ને બધાને? મને કોઈ એક બેન ખાલી માઇક ચાલુ કરીને હા કહેશો, યસ કહેશો. સંભળાય છે મારું પ્રેઝન્ટેશન કે? ઓકે ઓકે, સરખી રીતે સંભળાય છે ને? અવાજ કટ થતો નથી ને કનેક્ટિવિટીમાં? દેખાય છે સ્ક્રીન તમને સરખી? ના ના. હા સર. હા. સ્ક્રીન દેખાય છે? તમારા મોબાઈલને થોડો આડો કરી નાખજો, તમને સ્ક્રીન દેખાશે આખી.
ઓકે, હવે જુઓ અહીંયા મેં આપેલું છે, તમે અમારા કર્સરથી જોઈ શકો છો. જો અહીંયા ગોપાલ લખેલું છે, તો જી નીચે તમે શું લખેલું છે? 03 લખેલું છે. પછી આર ક્યાં છે? તો કે 03 નીચે એક્ઝેક્ટ, પછી એમ અહીંયા, પછી જુનાગઢનો જે પણ નીચે છે. હવે તમારે આ જુનાગઢ અને ડેટ આ બંનેની વચ્ચે અહીંયા એક લીટી લાઈન છોડવાની. હું બહુ નાના મુદ્દાને પણ તમારા ધ્યાન પર લાવું છું. અહીંયા તમારે લાઈન એક છોડવાની છે. શા માટે લાઈન છોડવાની છે? બીકોઝ બોર્ડની અંદર તમે એપ્લિકેશન લખવા જાવ તો તમારે ડેટ એને થોડી છોડીને લખવાનું છે. એક લાઈન છોડવાની, એટલે આ બધું ભેગું ન થઈ જાય. બીકોઝ ડેટ એ અલગ વસ્તુ છે, અહીંયા નામ અલગ વસ્તુ છે, નામ અને એડ્રેસ એ કનેક્ટેડ છે, બટ ડેટ એ અલગ મુદ્દો છે. ના આ એડ્રેસ અને બીજું એડ્રેસ અહીંયા હમણાં આવશે, હું બતાવીશ તમને. આ બંને એડ્રેસ એનો માર્ક્સ હોય છે. તમે ડેટને સાથે લખી નાખશો તો પણ માર્ક્સ કટ કરી શકે છે. એ ડેટ અલગ છે, તમારે ડેટ અલગ બતાવવાની. પણ તમારે યાદ રાખવાનું, તમારે આ ફ્રોમ અને આ ડેટ એવું ત્યાં સપ્લિમેન્ટરીમાં આવું નથી લખવાનું. આ તો મેં તમને સમજાવવા માટે લખેલું છે ખાલી. ક્લિયર? મારી વાત તમને સમજાઈ ગઈ છે ને? અહીંયા તમારે એપ્લિકેશન લખતી વખતે આવું લખવાનું નથી. તમારે માત્ર સીધું એડ્રેસ અને સીધી ડેટ લખવાની. હવે ડેટ કેમ લખવાની? સૌથી મહત્વનો પ્રશ્ન. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે ઇંગ્લિશની અંદર ડેટ છે ને એમ ન લખાય કે અહીંયા આપણે કેમ પેલા લખતા હોઈએ છીએ ચોપડીની અંદર 13 પછી ઓબ્લિક કરીને કે લીટો મતલબ પેલું કરીને આપણે લખી નાખીએ છીએ ઓક્ટોબર એટલે 10મો મહિનો 2020 શોર્ટમાં કરી દઈએ 2020, એવું નથી લખવાનું. પણ તમારે લખવાનું 13th એટલે કે 13મી ઓક્ટોબર 2020. અહીંયા પણ અલ્પ વિરામનું ધ્યાન રાખવાનું. મારું કર્સર તમને દેખાય છે સ્ક્રીન ઉપર બધાને? એક બેન કહેશો મને માઇક ઓપન કરીને? હા, દેખાય છે. હા, જો હું જ્યાં જે કર્સર લઈ જાઉં છું ને આ એરો, તમે ખાસ એ ધ્યાન રાખજો. તમારે એ મુદ્દો ધ્યાનમાં રાખવાનો. તો 13th પછી તમારે અહીંયા અલ્પવિરામ કરવું જરૂરી છે. પછી તમે મહિનો લખો. તમારી એક્ઝામ તો બોર્ડની માર્ચ મહિનામાં હશે. મતલબ માનો કદાચ તમારી એક્ઝામ જે છે સેકન્ડ એક્ઝામ જે એ આ મહિનામાં હોઈ શકે, મતલબ અથવા ઓક્ટોબરમાં કે પછી નવેમ્બરમાં, તો તમારે એ એક્ઝામ જે છે એ એક્ઝામના મહિના પ્રમાણે તમારે ડેટ લખવાની છે. તમે એપ્લિકેશન જે લખતા હોય એ તારીખ તમારે લખવાની. ઓકે, માર્ચમાં લખો તો લખવાનું માર્ચ મહિનો, માર્ચ આખો જ લખીએ છીએ આપણે. પણ તમે ઓક્ટોબર આખો મહિનો લખવાને બદલે મેં અહીંયા શોર્ટ કરી નાખ્યું છે ઓસીટી, તો તમે એનું શોર્ટ ફોર્મ પણ લખી શકો છો. ઓસીટી ઓક્ટોબર પછી ડેટ અહીંયા મેં મૂકેલું જોવું, જેમ જોઈ શકો છો અહીંયા મેં ડોટ કરેલું, મતલબ એને મેં ટૂંકાવ્યું છે. પછી લખવાનું 2020. ઓકે, અહીંયા મેં સૂચના લખી, જુઓ એપ્લિકેશન લખનારનું સરનામું સીધી લાઈનમાં આવવું જોઈએ. મેં પહેલો મુદ્દો સમજાવ્યો તે. પછી ગામ શહેરનું નામ આવે ત્યાં અલ્પ વિરામ કરવું. આ અલ્પ વિરામ કરવું દેખાય છે તમને બધાને? ક્લિયર? શબ્દનો પ્રથમ અક્ષર કેપિટલ કરવો. સૌથી મહત્વની વસ્તુ, શબ્દનો પહેલો અક્ષર કેવો કરવાનો છે? GRMJ, બધું કેવું છે? કેપિટલ. અને છેલ્લે તારીખ લખવી ફરજિયાત છે. તારીખ લખવાની છે, પણ આના પછી એક લાઈન અહીંયા વચ્ચે છોડી અને પછી નાવ. આ તો લખ્યું એડ્રેસ આપણે કોનું? તો કે જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે તેનું. પણ હવે નેક્સ્ટ, હવે કે જે જગ્યાએ લખે છે, મતલબ કે કઈ સ્કૂલમાં એ એપ્લિકેશન કરે છે, તો એનું એડ્રેસ જે છે એ હંમેશા લેફ્ટ સાઈડ, અહીંયા તમારો હાસ્યો હશે, હાસ્યાને એટલે કે માર્જિનને એકદમ અડીને તમારે લખવાની શરૂઆત કરવાની. આમાં પણ આ બધા નિયમ યાદ રાખવાના. મેં બાજુમાં લખ્યા જો અહીંયા, જ્યાં એપ્લિકેશન મોકલવાનું હોય તેનું સરનામું ડાબી બાજુ ઉપર મુજબ લખવું. ઉપર મુજબ એટલે કેવી રીતે? આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને. એટલે કે અહીંયા લખવાનું ટુ તમે ક્યાં લખો છો? ટુ મતલબ લખવાનું ટુ ધ પ્રિન્સિપલ, શિવમ હાઈસ્કૂલ નરોડા, અહેમદાબાદ. હવે મેં અહીંયા જે મુદ્દા જે પેલા લાઇન્સને કલરમાં કરેલા છે એ લાઇન્સ બદલાઈ શકે છે. માનો કે અહીંયા લખનાર વ્યક્તિ ગોપાલને બદલે હોઈ શકે કોઈ નામ હોઈ શકે, માનો કે અનિલ ચાવડા, પછીનું એડ્રેસ પણ અલગ હોઈ શકે. તો એ તમારે જે તે એપ્લિકેશનને ધ્યાનમાં રાખીને લખવાનું થશે. આ ડેટ પણ જે આખા પ્રેઝન્ટેશનમાં તમને રેડ કલરમાં જે વસ્તુ જોવા મળે, યાદ રાખજો મારા શબ્દો, તમને રેડ કલરમાં જે વસ્તુ જોવા મળશે એ દરેક વસ્તુ બદલાઈ શકતી હશે એપ્લિકેશન પ્રમાણે. એપ્લિકેશનનું રૂપ બદલાવાનું મતલબ એપ્લિકેશન આ ટીચરની છે એને બદલે માનો કે બીજી કોઈ એપ્લિકેશન આવે તો એ બદલાઈ જશે. ટીચર છે તો ક્યાં એપ્લિકેશન કરે? સ્કૂલની અંદર, એ કઈ કંપનીમાં તો ના કરે. તો એવી રીતે અહીંયા માનો કે કોઈ મેનેજર હોય તો માર્કેટિંગ મેનેજર, તો એ ક્યાં એપ્લિકેશન કરશે? કોઈ કંપનીની અંદર. ઓકે, નાવ વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. બટ આઈ થિંક તમને સમજાઈ ગયું હશે. એમાં કોઈને કોઈ પ્રશ્ન છે તો મને જરાક પૂછી શકો તમે માઇક ઓપન કરીને. છે કોઈને પ્રશ્ન આમાં?
કોઈને પ્રશ્ન છે બેનો? એક બેન કહેશો કોઈ? ના ના નથી સર. Okay, okay, ના, okay. sir. Then we are going to the next slide. Now, હવે એના પછી શું આવે તો કે એપ્લિકેશન લખાઈ ગયા બાદ એડ્રેસ બે લખાઈ ગયા બાદ તમારે સબ્જેક્ટ લખવો પડે. સબ્જેક્ટ મતલબ કે ભાઈ તમે શેના વિશે એપ્લિકેશન લખો છો. એપ્લિકેશન તો લખીએ છીએ પણ કોની તો લખ્યું છે સબ્જેક્ટ એવું લખવાનું. તમે SUB એટલું શોર્ટમાં કરી શકો SUB અને પછી લખી શકો એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. જો આ આટલી વસ્તુ ફરમામાં ક્યાંય બદલાશે નહીં. તમારે કોઈ પણ એપ્લિકેશન લખો આટલી વસ્તુ લખવાની જ. મેં આ પ્રેઝન્ટેશન છે એની પીપીટી મતલબ સ્લાઇડ પણ બનાવેલી છે, એક PDF ફાઇલ પણ બનાવેલી છે, હું ગ્રુપની અંદર સેન્ડ કરી દઈશ. તમે ઇઝીલી એની ઝેરોક્સ પણ કાઢી શકશો ને એને તમારી બુક્સમાં લખી પણ શકશો. એટલે ડોન્ટ વરી, અત્યારે આ સ્લાઇડ ચાલે છે, પ્રેઝન્ટેશન ચાલે છે, તમને સમજાવું છું ખાલી. પણ એ સિવાય પણ મેં આની PDF ફાઇલ પણ એક બનાવેલી છે, જેથી તમને હું સેન્ડ કરી દઈશ, તમારા ગ્રુપની અંદર મૂકી દઈશ, જેથી તમે એને તમારી બુક્સમાં લખી શકશો. અને તમારે બધાએ એ તમારી બુક્સની અંદર લખવી કમ્પલસરી છે. યાદ રાખજો, તમારે કમ્પલસરી લખવાની છે. તમારી ફર્સ્ટ ટેસ્ટની અંદર એપ્લિકેશન રાઇટિંગ આવશે. અને સાથેનું રેકોર્ડિંગ પણ ચાલે છે અત્યારે, એટલે રેકોર્ડિંગ કદાચ એનું જે છે ડાઉનલોડ કરી અને આપણે ગ્રુપમાં મૂકી દેશું. કદાચ કોઈને જો પાછું સમજવામાં તકલીફ પડી હોય તો તમે પાછળથી પણ એને સમજી શકો છો. બીજી વસ્તુ, હવે આ મુદ્દાને આ એપ્લિકેશન રાઇટિંગને હું બીજો ક્લાસરૂમમાં ચલાવીશ નહીં. યાદ રાખજો, જે મુદ્દા હું માઇક્રોસોફ્ટ ટીમ્સ ઉપર ચલાવવાનું છું એના માટે વિડીયો બનાવવામાં આવશે નહીં. So I kindly request to all that you must have to attend Microsoft meeting whenever I organize. હું જ્યારે પણ ઓર્ગેનાઇઝ કરું તમારે ઇંગ્લિશના આપણે ટાઈમ ટેબલ આપેલું જ છે. ટાઈમ ટેબલમાં 3 પીરિયડ આપણા ઇંગ્લિશના છે આ મહિનામાં. તો 3 દિવસે હવે પછીના 2 દિવસો જ્યારે હું જઈશ તો એ વખતે તમને આવી રીતે પ્રેઝન્ટેશન બનાવી અને હું તમને સમજાવીશ કોઈ પણ પ્રકારનું, તો ત્યારે એ મુદ્દો ચલાવું ને એ પાછો આપણે એનો વિડીયો નહીં બનાવીએ. એટલે તમારે અહીંયા જ શીખવાનું છે ક્લાસરૂમમાં, યાદ રાખજો. હવે અહીંયા લખવાનું સબ્જેક્ટ શું લખવાનું? એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ હાયર સેકન્ડરી ઇંગ્લિશ ટીચર. કોની એપ્લિકેશન લખાય છે? હાયર સેકન્ડરીમાં ઇંગ્લિશ ટીચરની. તો આપણે આ પોસ્ટ તમને ક્યાંથી મળશે? આ તમને ક્યાંથી મળશે? તમને જે તે તમારી એપ્લિકેશન જે હતી એમાં તમને જે તમારો સબ્જેક્ટ આપેલો હતો, હું પાછળની સ્લાઇડમાં લઈ જઈને તમને બતાવું છું. હા, 1 મિનિટ. જુઓ, અહીંયા લખેલું છે ધ પોસ્ટ ઓફ હાયર સેકન્ડરી ઇંગ્લિશ ટીચર. તો આ તમને તમારી એપ્લિકેશનમાં કઈ પોસ્ટ વિશે તમે એપ્લિકેશન લખો છો એ તમને આપેલું જ હશે. અહીંયા એવું પણ લખેલું હોય, રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ હાયર સેકન્ડરીને બદલે લખેલું હોય અ પ્રાઇમરી ટીચર, એવું લખેલું હોઈ શકે. અથવા લખેલું શકે ફોર ધ પોસ્ટ ઓફ અ માર્કેટિંગ મેનેજર, ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ, ફોર ધ પોસ્ટ ઓફ અ લાઇબ્રેરિયન, ફોર ધ પોસ્ટ ઓફ અ સેલ્સમેન, ફોર ધ પોસ્ટ ઓફ અ સેલ્સ માર્કેટિંગ મેનેજર. આવું કોઈ પણ પ્રકારનું તમને લખેલું હોઈ શકે. જે તે પોસ્ટ લખેલી હોય તમારે એ પોસ્ટને ત્યાં બતાવવાની છે. ઓકે, સો અહીંયા આપણે લખેલું છે ફોર ધ પોસ્ટ ઓફ અ હાયર સેકન્ડરી ઇંગ્લિશ ટીચર. આ તમારે ક્યાં લખવાનું? તો કે જે જગ્યાએ તમારું એડ્રેસ, હું બતાવું છું ફરી, જે જગ્યાએ એડ્રેસ અહીંયા તમારું પૂરું થતું હોય આ એડ્રેસની એક્ઝેક્ટ નીચે, મારો કર્સર તમને દેખાતું હોય છે સ્ક્રીન ઉપર, આ એડ્રેસની એક્ઝેક્ટ સીધાઈમાં નીચે એકદમ જવું જોઈએ. અહીંથી તમારે લખવાનું છે. પણ લાઈન આ અમદાવાદ જે લખેલું છે નીચે એક લાઈન કે 2 લાઈન છોડી અને તમારે એક્ઝેક્ટ અહીંથી લખવાનું છે. અહીંથી સબ્જેક્ટ લખવાનું નથી, આ હાસ્યાની બાજુમાંથી હાસ્યાથી સ્પેસ મૂકવાની છે. ક્યાં સુધીની? આટલી અડધી. અને પછી તમારે લખવાનું છે. તો થોડી મૂકી શકો, તમારી ઈચ્છા પ્રમાણે થોડી મૂકી શકો, ઓછી મૂકી શકો, પણ હાસ્યથી તમારે 1 થી 2 નાની એવી 1 થી 2 સેન્ટીમીટરની સ્પેસ મૂકી અને એટલે અડધેથી તમે જોઈ શકો છો મેં અડધેથી લખેલું છે. મેં આ વસ્તુ અહીંયા હાસ્યમાં અહીંયાથી બતાવેલી નથી. તો સબ્જેક્ટ તમારે સ્પેસ મૂકી છોડી અને પછી લખવાનું છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ હાયર સેકન્ડરી ઇંગ્લિશ ટીચર. જરૂર નથી તમે આ બધું કેપિટલમાં લખો. ઓકે, આ તમે સ્મોલમાં પણ લખી શકો છો. ધેન નેક્સ્ટ, હવે શું આવે? હવે જેને આપણે એપ્લિકેશન લખીએ છીએ એ વ્યક્તિ જે છે એનું સંબોધન આવશે. સંબોધન કરવું જોઈએ. હવે અહીંયા ઘણા લોકો લખે છે, કોનું માઇક ચાલુ છે બેન બંધ કરજો. અહીંયા ઘણા લોકો લખે છે ડિયર સર,
જો ડિયર સર લખવાને બદલે હું આગ્રહ એવો રાખીશ કે રિસ્પેક્ટેડ સર લખીએ, બીકોઝ આપણે એવા વ્યક્તિઓને એપ્લિકેશન લખતા હોય છે મોસ્ટલી. ડિયર ક્યારે લખાય? મેં ઈમેલ સમજાવેલો હતો ગયા વર્ષે 12th ની અંદર. તો ઈમેલમાં મેં આ વસ્તુ મેન્શન કરેલી હતી કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને ઓળખતા હોઈએ તો તમે એના માટે ડિયર વાપરી શકો. તમે હેલો સર પણ કહી શકો, બટ હેલો સર એ થોડું વ્યાજબી નહીં લાગે. સો વી હેવ ટુ ગીવ ધેમ, આપણે એમને એક સન્માનવાચક શબ્દ આપવાનો છે, આપણે એને રિસ્પેક્ટ આપીએ છીએ. તો વી આર રાઇટિંગ ધ રિસ્પેક્ટેડ સર. અહીંયા કોઈ મેડમ હોય તો લખી શકે રિસ્પેક્ટેડ મેડમ, બટ તમે સર રાખો તો ચાલશે. આપણે કોઈ એક ફિક્સ રાખવાનું. ઓકે, રિસ્પેક્ટેડ સર. આ આપણે સંબોધન કરવાનું છે ક્યાં? અહીંયા હાસ્યને એક્ઝેક્ટ અડીને એની પછી. અને અહીંયા અલ્પવિરામ મૂકવાનું ભૂલશો નહીં. અલ્પવિરામ આવવું જોઈએ, ફૂલ સ્ટોપ ના આવે, અલ્પવિરામ જ આવશે. ધેન નેક્સ્ટ, પછી જે અલ્પવિરામ આવેલું હોય એની એક્ઝેક્ટ નીચે, અથવા તો સાંભળજો, આ સબ્જેક્ટ તમે જ્યાંથી લખ્યો છે, જો તમે એસ અને ડબલ્યુ ને જોઈ શકો, આ બંને એક્ઝેક્ટ નીચે આવે છે. તો એસનો સબ્જેક્ટનો એસ તમે જ્યાં લખેલો છે એક્ઝેક્ટ એની નીચે તમારે ડબલ્યુ લખવાનું છે. યાદ રાખજો, આમાં તમે મિસ્ટેક ન કરશો જરા પણ, બીકોઝ તમે જો તેમાં મિસ્ટેક કરશો તો શું થશે? તમારો માર્ક્સ કટ થઈ શકે છે. એટલે એક્ઝેક્ટ ત્યાં લખવાનું. પછી શું લખવાનું તેમાં? તો લખવાનું, હવે એપ્લિકેશન છે કોઈ પણ છાપામાં, કોઈ પણ ન્યૂઝપેપરમાં આપેલી હોય, તો ન્યૂઝપેપરમાં આપેલી હોય એટલે આપણે એપ્લિકેશન તમને કોઈ વ્યક્તિ સીધું મૌખિક ના જણાવે, એપ્લિકેશન એની છાપામાં જાહેરાત આવે. તો આપણે એપ્લિકેશનની ખબર કેવી રીતે પડી કે એપ્લિકેશન મતલબ કે અહીંયા પોસ્ટ છે, જગ્યા છે? ન્યૂઝપેપર. આપણા માટે સોર્સ શું હોય છે? મીડિયા. માધ્યમ આપણું મીડિયા છે, એટલે કે ન્યૂઝપેપર. તો આપણે અહીંયા લખવાનું, આ શરૂઆતનો ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ છે તે દરેક પ્રકારની એપ્લિકેશનમાં સરખો રહેશે. શું લખવાનું છે અહીંયા? એ લખવાનું વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ, with reference to your advertisement in the Times of India. કયા ન્યૂઝપેપરમાં આપણે જાહેરાત સાંભળી હતી, જોઈ હતી, માફ કરજો, વાંચી હતી? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ડેટેડ કઈ તારીખની? ઓક્ટોબર 10, 2020. આપણે એપ્લિકેશન લખીએ છીએ 13 તારીખે, આજે. બટ આપણે એવું તો નથી હોતું ને કે એપ્લિકેશન જે દિવસે લખીએ છીએ એ જ દિવસે મતલબ એ છાપામાં જોયું હોય. બની શકે, એવું હોય પણ શકે. આપણે તો પણ એક દિવસ કે 2 દિવસ કે 3 દિવસ પહેલાની ડેટ લખવાની છે. એટલે ડેટ મેં અહીંયા જો રેડ પહેલાથી હાઇલાઇટ કરેલી. શા માટે? બીકોઝ આ ડેટ બદલાશે. હવે તમે જે દિવસે લખશો એપ્લિકેશન એ દિવસની આગળના 1 કે 2 દિવસ લઈને તમે ડેટ લખવી પડશે. માનો કે તમે માર્ચ મહિનામાં એક્ઝામ આપવાના છો તો તમારે લખવાનું માર્ચ 10, 2020. આ ડેટ બદલાશે. ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. હવે પોસ્ટનું નામ પણ બદલાશે. પોસ્ટ માર્કેટિંગ મેનેજર હોય તો શું લખી શકાય? ફોર ધ પોસ્ટ ઓફ અ માર્કેટિંગ મેનેજર, ફોર ધ પોસ્ટ ઓફ અ મેથ્સ ટીચર, ફોર ધ પોસ્ટ ઓફ અ લાઇબ્રેરિયન, ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. તો જે પોસ્ટ લખેલી હોય એ પોસ્ટનું નામ તમારે અહીંયા મેન્શન કરવાનું છે. ઓકે, તો આ 2 વસ્તુ આ પેરેગ્રાફમાં બદલાશે. બાકી બધું તમે દરેક પ્રકારની એપ્લિકેશનમાં સરખું રાખશો. તમારે આ આખું યાદ કરી લેવાનું છે, મેમરાઇઝ કરી લેવાનું છે. તમારે બોર્ડની અંદર આ જ પ્રમાણે લખવાનું છે. શું લખવાનું? વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ. તમારી પેલી જાહેરાતના સંદર્ભમાં. રેફરન્સ એટલે ના સંદર્ભમાં. ક્યાં જાહેરાત આવી હતી? ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર. કઈ તારીખનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા? ડેટ લખવાનું, ડેટેડ ઓક્ટોબર 10, 2020. કોના વિશે જાહેરાત હતી? ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. ઇંગ્લિશ ટીચરના વિશેની. હવે આઈ વુડ લાઈક ટુ એપ્લાય ફોર ધ સેમ. હું તેના જ બાબતમાં એપ્લાય કરવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ, હું એપ્લાય કરવા માંગુ છું. કઈ બાબતમાં? ઇંગ્લિશ ટીચરની આ પોસ્ટની બાબતમાં. પછી લખવાનું માય ડિટેલેડ બાયોડેટા, મારો બાયોડેટા, મારી ડિટેલ પોતાની, એન્ડ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. જો આ 2 વસ્તુ સૌથી મહત્વના મુદ્દા છે. મેં એટલા માટે સ્પેશિયલ કેપિટલમાં રાખેલા છે. બાયોડેટા એટલે કોને કહેવાય? આપણી પોતાની વિગત. એન્ડ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ આર એઝ અંડર, એ નીચે મુજબ છે. આ તમારો શરૂઆતનો ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ થઈ ગયો. તમારે તો હવે તમે જોઈ શકો આ પેરેગ્રાફની એટલી વસ્તુમાં શું શું બદલાશે. અહીંયા પોસ્ટ પ્રમાણેનું પોસ્ટનું નામ, અહીંયા ડેટ, અને ફરી પાછી અહીંયા પોસ્ટનું નામ.
તો તમે બહુ સાવ એકદમ સિમ્પલ રીતે તમે આખે આ પ્રકારના ફર્માને યાદ કરી લો તો તમારે એપ્લિકેશન યાદ અલગ નહીં યાદ કરવી પડે. તમારે એક જ આ ફર્મો જ યાદ રાખવાનો છે. પછી તમારે શું બદલાવાનું છે? માત્ર ને માત્ર એનું એપ્લિકેશનમાં જે પોસ્ટ અને તેની તારીખ વગેરે. ચલો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. આઈ થિંક બધાને સમજાઈ ગયું છે. કોઈને આમાં પ્રશ્ન છે? કોઈ પ્રશ્ન કોઈને સમજવામાં કઈ તકલીફ? કોઈ એક બેન કહેશો માઇક ચાલુ કરીને? સમજાય છે બધાને? સમજાઈ ગયું બધાને? ક્લિયર? ઓકે 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 વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. હવે એક્ઝેક્ટ શું આવે? આપણું આ પેલો ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ લખાઈ જાય પછી નીચે એક્ઝેક્ટ આવે છે આપણી બાયોડેટા, એટલે કે જે વ્યક્તિ લખતો હોય એપ્લિકેશન એની બાયોડેટા. શું આ બાયોડેટામાં? એમાં આવી શકે સૌપ્રથમ આવે એનું નામ, ફૂલ નેમ. ગોપાલ એન છાત્રોડિયા. આ બદલાઈ શકે છે. મેં એને વ્હાઇટ થી લખેલું. શું કામ? બીકોઝ એ ચેન્જ થશે. એપ્લિકેશન અલગ વ્યક્તિ કરતા હોય તેના નામ પ્રમાણે જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે તમારે એનું જ નામ અહીંયા લખવાનું છે. પછી લખવાનું બર્થ ડેટ. સેકન્ડ મુદ્દો, મેં આમાં જેટલા મુદ્દા લખેલા છે ને બાયોડેટામાં એટલા જ મુદ્દા તમારે લખવાના બોર્ડની અંદર. આમાં વધારે લખી શકાય, ઓછું લખી શકાય, પણ આપણે સફિશિયન્ટ લખવાના. સફિશિયન્ટ કોને કહેવાય? પૂરતા માપના, જેથી આપણો ટાઈમ પણ ના ખૂટે અને આપણા માર્ક્સ પણ ના ઘટે. ધેન પછી શું આવશે? એડ્રેસ. એડ્રેસ કયું? તો લખી શકવાનું એઝ અબોવ. એઝ અબોવ એટલે ઉપર મુજબ. ઘણા લોકો અહીંયા લખતા હોય છે કે ભાઈ પાછું એડ્રેસ લખે ફરી પાછા. તમે ફરી પાછું એડ્રેસ પણ લખી શકો જો તમને સમય હોય તો. જે એડ્રેસ ઉપર આપણે લખ્યું હતું પેલું, જે વ્યક્તિ માનો કે ગોપાલન છાત્રોડિયા, તો એ ક્યાં રહી છે, એનું એડ્રેસ શું છે, તો એ એડ્રેસ તમે લખી શકો છો. ધેન ત્રણ વસ્તુ, પેલું ફૂલ નેમ, ડેટ ઓફ બર્થ. યાદ રાખજો ડેટ ઓફ બર્થ લખવાનું, પછી એડ્રેસ એન્ડ સેક્સ. સેક્સ મતલબ કે એની જાતિ, મેલ છે કે ફિમેલ છે. ધેન નેક્સ્ટ એની નેશનાલિટી, મતલબ કે ઇન્ડિયન. ધેન હોબી, લેંગ્વેજ નોન. એના પછી આવશે છઠ્ઠો મુદ્દો આવશે લેંગ્વેજ નોન. કયા પ્રકારની કેવી ભાષા જાણે છે, એની પાસે કઈ ભાષાનું જ્ઞાન છે. બીકોઝ એને શિક્ષક બનવું હોય કે કોઈ વ્યક્તિ કામ કરી જતો હોય તો એની પાસે જે તે પ્રદેશનું લેંગ્વેજનું નોલેજ હોવું જોઈએ. તો આપણે એમાં લખી દેવાનું ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને ઇંગ્લિશ. ઓકે, આ કંઈ બીકોઝ આપણે ઇંગ્લિશમાં એપ્લિકેશન લખવાની છે તો ઇંગ્લિશ જાણતા જ હોય ઓબ્વિયસલી, અને ગુજરાતી હિન્દી તો આપણી બંને તો એક તો માતૃભાષા છે ને એક આપણી રાષ્ટ્રભાષા છે એટલે લખવાનું બંને. ઓકે. ધેન એના હોબીઝ. હોબીઝ શું છે આ તમે બતાવી શકો છો. રીડિંગ, ટીચિંગ એન્ડ મ્યુઝિક વગેરે. બીજું પણ લખી શકાય ને ઓછું પણ લખી શકાય, વધારે લખી શકાય, પણ બહુ એટલું બધું નહીં લખવાનું કે જેના કારણે તમારા માર્ક્સ કટ થાય. જો હંમેશા યાદ રાખવાનું પૂરતું લખવાનું. આ બધી વસ્તુ એવી છે કે તમે એનો આ વસ્તુ એવી છે કે આપણે જમતી વખતે જેમ સ્લાડનો યુઝ કરીએ. સ્લાડ એટલે શું થાય ખબર છે ને બધાને? સ્લાડ, સંભારો. તો સંભારાની રીતે ખાવાનો હોય, એનો ક્યાંય ડિનર કરવાનું ના હોય. સેમ વસ્તુ આપણે અહીંયા અતિશયોક્તિ નહીં કરવાની. કોઈ વસ્તુ એટલી બધી નહીં બતાવવાની કે જેના કારણે આપણી એપ્લિકેશનમાં આપણા માર્ક્સ કટ થાય. પૂરતી વસ્તુ આપવાની. તો મેં એટલી વસ્તુ લખેલી. આ તમારે બધી વસ્તુ જે આમાં પેલી વ્હાઇટથી બતાવેલું છે આટલું બદલાશે. બાકી બધું તમારે સેમ કોપી કરી લેવાનું. બધા જ પ્રકારની એપ્લિકેશનમાં આટલી વસ્તુ બ્લેકમાં લખેલી છે, બધી વસ્તુ સેમ રહેશે. અને સૌથી મહત્વની વસ્તુ જુઓ, તમે અહીંયા જોઈ શકો આ ડોટ મેં આપેલા છે. ડોટને તમે લાઇનિંગ જુઓ, સીધા એક સરખા લાઈનમાં છે. એવું નહીં કરવાનું. ઘણા શું કરે, અહીંયા લખે ફૂલ નેમ, પછી અહીંયા ડોટ આપી દેશે અને પછી અહીંથી લખશે ગોપાલન છાત્રોડિયા. પછી બર્થડેટ, તો બર્થડેટનું તો સ્પેલિંગ લાંબો થાય છે તો અહીંયા ડોટ આવશે. તો એક ડોટ અહીંયા આવશે, એક ડોટ અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે. આમ આવું આ વિચિત્ર બની જશે આખું. એવું નહીં કરવાનું. આને સીધા લાઈનમાં રાખવાના છે. આ સૌથી મહત્વનો મુદ્દો હું તમને કહી રહ્યો છું. બીકોઝ બાયોડાટાની અંદર તમારા આમાં જ માર્ક્સ કટ થશે. આ તો બધા લખશે જ, આ પણ લખશે, આ બધું લખી નાખશે તો માર્ક્સ ક્યાં કટ થાય? આની અંદર. એટલે તમારે આ યાદ રાખવાના. ડોટ ને સીધા. મારું કર્સર તમને જોવા મળે છે ને બોર્ડ પેલા સ્ક્રીન ઉપર બતાય છે કર્સર તમને? યસ. ઓકે, આ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, આ થઈ ગઈ તમારી બાયોડેટા. આ તમારી બાયોડેટામાં 7 મુદ્દા જ લખવાના છે. 7 થી 8મો લખવાની જરૂર નથી. ઓકે. ધેન નેક્સ્ટ શું આવે? નેક્સ્ટ આવશે એના પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એટલે જે વ્યક્તિ એપ્લિકેશન લખતો હોય એ વ્યક્તિ એપ્લિકેશન કયા બેઝ ઉપર લખે છે. મતલબ એની પાસે એને મતલબ કોઈ એપ્લાય કરવા માટે, કોઈ પોસ્ટમાં કામ કરવા માટે, વર્ક કરવા માટે, જોબ કરવા માટે તેની પાસે સફિશિયન્ટ, પૂરતા પ્રમાણમાં કે એના માટે ઇનફ, એના માટે પૂરતી એવી એની પાસે લાયકાત છે કે નહીં. આ લાયકાત લખવું એટલે એજ્યુકેશન ક્વોલિફિકેશન લખવું. એની શૈક્ષણિક લાયકાત, ગુજરાતી થઈ શકે એનું શૈક્ષણિક લાયકાત. હવે કેમ લખવાનું? એને તમારે ટેબલમાં લખવાનું છે. કેવી રીતે? જોઈએ આપણે પ્રેઝન્ટેશન.
જો મેં લખેલું છે અહીંયા ટેબલમાં. ટેબલ કોને કહેવાય? તમારે રો બનાવવાની આડી અને ઊભી કોલમ બનાવવાની. જો કેટલી કોલમ બનાવી શકાય અહીંયા તમે જોઈ શકો છો. નંબર પહેલા આપવાનો, પછી નેમ ઓફ ધ એક્ઝામ, ધેન બોર્ડ એન્ડ યુનિવર્સિટી, મંથ એન્ડ યર ઓફ પાસિંગ એન્ડ પર્સન્ટેજ ઓર કે પછી માર્ક્સ. તમે માર્ક્સ લખી શકો કે પર્સન્ટેજ, બેમાંથી કોઈ પણ એક લખી શકો. ઓકે, આ મેં 5 વસ્તુ જ અહીંયા આપેલી છે. ખરેખર વિગત તો 4 જ છે, આ તો ખાલી નંબર આપેલા છે ઓલરેડી એના માટે, પણ 4 વસ્તુ જ મેં એમાં બતાવેલી છે. તમે આ 4 વસ્તુ બતાવો તો પણ ચાલે, તમારે 5મી વસ્તુ બતાવવાની જરૂર નથી. ઘણા લોકો અહીંયા એક્સ્ટ્રા બતાવે. શું બતાવે? ઓબ્ટેનેડ માર્ક્સ એટલે કે મેળવેલા માર્ક્સ, પછી બાજુમાં લખે ટોટલ માર્ક્સ, કેટલામાંથી કેટલા મળ્યા, ટોટલ માર્ક્સ, એક્ઝામ કેટલા માર્ક્સની હતી, અને પછી લખેલું બાજુમાં હોય પર્સન્ટેજ, પછી લખેલું હોય ગ્રેડ, આવું બધું. તો એ બધું મારા મત પ્રમાણે વધારે પડતું છે, એ લખવાની જરૂર નથી. આ આટલી વસ્તુમાં કોઈ પણ વ્યક્તિની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ખબર પડી શકે છે. તમે બાજુમાં ગ્રેડ લખી શકો, ક્લાસ લખી શકો, એવું પણ લખેલું હોય ઘણી જગ્યાએ. ક્લાસ લખેલું હોય, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ, ઓકે, પાસ ક્લાસ, થર્ડ ક્લાસ પણ હોય, પણ પાસ ક્લાસ હોય. ઓકે, ડિસ્ટિંક્શન એવું હોઈ શકે, 70% ઉપર હોય તો ડિસ્ટિંક્શન લખાય. 60% ઉપર એટલે 60નો આંકડો આવતો હોય તો તમે શું લખી શકો? ફર્સ્ટ ક્લાસ લખી. 50ની ઉપર, સોરી 55 કે 50ની ઉપર તમે લખી શકો સેકન્ડ ક્લાસ લખી શકો, અને 50 નીચે હોય કે 55 નીચે હોય તમારા તો તમે લખી શકો એના વિશે પાસ ક્લાસ. ઓકે, પણ આપણે એ બતાવવાની જરૂર નથી. જો તમે બતાવો સારું કહેવાય, બાજુમાં લખી દેવાના, એ ટકા હોય એ પ્રમાણે બનશે. ઓકે, તમે એક નવી કોલમ પણ ઉમેરી શકો. અહીંયા મેં 5 કોલમ ઉમેરેલી છે, પણ તમે એમાં 6 કોલમ પણ ઉમેરી શકો છો. એટલે ક્લાસ બાજુમાં બતાવી શકો 6ઠી કોલમ ઉમેરીને અહીંયા. ઓકે, પણ આટલી વસ્તુ લખો તો પણ સફિશિયન્ટ છે, પૂરતી છે. હવે સૌથી પ્રથમ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં શું આવશે? એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં આવશે કે ભાઈ જે વ્યક્તિ એપ્લિકેશન કરે છે એ વ્યક્તિ પોતે કેવા પ્રકારની ડિગ્રી ધરાવે છે. તો સૌ પ્રથમ તો એપ્લિકેશનમાં ડિગ્રી લખવાની HSC. તમે લખી શકો અહીંયા HSC, એટલે લખવાનું HSC. હવે HSC માણસ ક્યારે પાસ કરે અને ક્યાંથી પાસ કરે? HSC એને પાસ કર્યું હોય ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. મેં લખ્યું છે GSHEB, ગુજરાત સેકન્ડરી એન્ડ H એટલે હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. ક્યાં આવેલું છે? ગાંધીનગર. જો 12માની એક્ઝામ કોણ લે છે? આપણી બોર્ડ લે છે. ઓકે, ધેન એ એક્ઝામ ક્યારે પાસ કરી છે એને? તો એને લખ્યું છે માર્ચ 2004. હવે એ તમને ખબર કેમ પડે ક્યારે પાસ કરી? તમારે આવું લખવાનું છે? આ તો મેં મારા વિશે લખેલું છે. તો તમારે કેવું લખવાનું? તમારે તો એપ્લિકેશન લખનારને ધ્યાનમાં રાખવાનું છે. તો તમારે અહીંયા મુદ્દો ધ્યાનમાં રાખવાનો કે કોઈ વ્યક્તિ 12મું ક્યારે પાસ કરે? 12મું પાસ કરે જનરલી આપણે ત્યાં 5મા ધોરણમાં વ્યક્તિ 5 વર્ષનો થાય એટલે પહેલા ધોરણમાં ભણવા બેસે, અને 12 વર્ષ પાસ કરે એટલે 12 અને એના ઉંમર ભણવા બેઠો હોય ત્યારે 5 વર્ષ થયા હોય તો કેટલી ઉંમર થઈ હોય? એના જન્મ પછી 17 વર્ષે માણસ 12મું પાસ કરે. એટલે તમે અત્યારે 17મા વર્ષમાં હશો મોટાભાગના વિદ્યાર્થીઓ, જો વચ્ચે ફેલ ના થયો હોય તો. ઓકે, પણ આપણે કોઈને ફેલ નથી કરવાનો, આપણે તેમ જ લખવાનું છે. તમે પણ અત્યારે 17મા વર્ષમાં પ્રવેશેલા હશો, તમારું 17મું વર્ષ પૂરું થાય ક્યારે? ત્યારે તમે 12મું પૂરું કરો ત્યારે. ઓકે, એની આસપાસ કોઈ વ્યક્તિનું વહેલું પૂરું થાય, કોઈનું મોડું પૂરું થાય, તો તમારે એ પ્રમાણે લખવાનું. હવે બર્થ ડેટ શું લખેલી હતી આપણે? 1987, 87માં. હું તમને બેક પેલી સ્લાઇડ જોઈને બતાવું. જો અહીંયા તમે જોઈ શકો 1 જૂન 1987. તમે બર્થ ડેટ પણ આવી રીતે લખવાની. ફર્સ્ટ, અહીંયા બીજી હોય તારીખ હોય તો સેકન્ડ લખી શકાય, પણ તમે કોઈ એક ફોર્મો યાદ રાખજો. ઓકે, બરોબર. એમાં તમને પ્રશ્નમાં ક્યાંય એની બર્થ ડેટ આપેલી નહીં હોય એટલે તમારે જાતે જ લખવાની છે બર્થ ડેટ અહીંયા. ઓકે, પણ આ મેં શું કામ વ્હાઇટમાં કર્યું? એટલા માટે કારણ કે બદલાશે. હવે કોઈ વ્યક્તિ છે એ તમારે 90માં એનો જન્મ થયો તો લખવાનું, તમારે એની 90માં તારીખ લખવાની. અને જનરલી તમારે વર્ષની ગણતરી કરવી હોય ને તો મારો મત એવો છે કે તમારે અહીંયા લખવાનું 1 થી 10ની કોઈ પણ તારીખ, એટલે લખીને તો પેલી જ રાખજો. 1 જૂનને બદલે લખવાની જાન્યુઆરી, કે તમને વર્ષ ગણવામાં સરળતા રહેશે. એની એજ કેટલી એ ગણવામાં તમને સરળતા રહેશે. તમે અહીંયા એક મુદ્દો ઉમેરી શકો એજ વિશેનો. મેં 7 મુદ્દા લખ્યા છે ને, તમે બર્થ ડેટ પછી લખી શકો એજ, પણ એજ લખવું જરૂરી નથી. જો તમે બર્થ ડેટ લખતા હોય તો પછી તમારે એજને બતાવવી જરૂરી નથી, અથવા તમે ખાલી એકલી એજ પણ લખી શકો બર્થ ડેટને બદલે તોય ચાલે. પણ બર્થ ડેટ લખો તો તમારા માટે સારું, લખવાની સરળતા રહેશે. કારણ કે તમને વર્ષ ગણવા કદાચ ખબર ના પણ પડે, પણ બર્થ ડેટ ઉપર તમે ગણી શકશો ઇઝીલી કે એને કેટલા વર્ષ થયા અને કેટલા વર્ષે એ 12મું પાસ કરશે, કયા વર્ષની અંદર. તો એ લખવાનું ફર્સ્ટ તમારે લખવાની જાન્યુઆરી 1991, 1991. શું કામ 91 કહું છું? બીકોઝ તમને વર્ષ ગણવાની શરૂઆત ખબર પડશે. 1 જાન્યુઆરી 1991 એટલે 91ના વર્ષની શરૂઆત થઈ.
હવે ડિસેમ્બરમાં વર્ષ પૂરું થયું એટલે 1 વર્ષ, બીજું વર્ષ પાછું ડિસેમ્બરમાં એટલે 2 વર્ષ, એટલે તમે એમ 2000 સુધી જતા રહો તો તમારા 10 વર્ષ થઈ ગયા. 2010 આવો એટલે બીજા 20 વર્ષ થઈ ગયા. તો તમને ખબર પડશે કે એ કયા વર્ષની અંદર પોતે 12મું પાસ કરશે. માનો કે ત્યાં બર્થડેટ લખેલી હોય 1 જાન્યુઆરી 1991, તો અહીંયા 12મું છે એ કયા વર્ષમાં આવે? કોઈ મને કહેશે? કોઈ એક બેન કહેશે 12મું ધોરણ કયા વર્ષમાં પસાર કરે, પૂરું કરે પોતે? 2007. એક્ઝેક્ટલી રાઈટ, 2007માં. કારણ કે 2007માં એના 17 વર્ષ પૂરા થાય. ઓકે, તો 17 વર્ષે પૂરું કરે એટલે 2007માં લખવાનું થશે અહીંયા. જો ઓકે, બોર્ડની એક્ઝામ ક્યારે લેવાય છે? માર્ચ મહિને લખી શકો, માર્ચ મહિનો. અને કયો વર્ષ લખવાનું? તો કે 2007. આ તો મેં મારા વિશે લખ્યું છે એટલે અહીંયા બતાવેલું છે. ઓકે, આ એપ્લિકેશન આપણે લખીએ છીએ એ પ્રમાણે લખીએ એટલે લખેલું છે એટલા માટે. તો તમારે એ ચેન્જ કરવાની રહેશે. ઓકે, પછી ટકા લખવાના. પર્સન્ટેજ કેટલા છે? તો કે ભાઈ 78%. ધેન એના પછી બીજી કઈ ક્વોલિફિકેશન મેળવી? તો કે છે કે ભાઈ બીએ એટલે કે કોલેજ કરી હતી, એને આર્ટ્સ કર્યું હતું કારણ કે ઇંગ્લિશ ટીચર છે. હવે કોમર્સ ટીચર શું કરશે અહીંયા? પોતે બોલો શું કરશે? કોમર્સ ટીચર હોય તો શું કરશે? બીકોમ. વેરી ગુડ. અને સાયન્સ નો કોઈ શિક્ષક હોય તો શું કરશે? બીએસસી. વેરી ગુડ, બીએસસી. હવે તમારે વેરી ગુડ, હા બીએસસી. હવે તમારી એ જે તે પોસ્ટ પ્રમાણે એની ગ્રેજ્યુએશન છે એટલે કે કોલેજની ડિગ્રી બદલાશે. હવે માની લો કદાચ કે કોઈ માર્કેટિંગ મેનેજર હોય તો અહીંયા બીબીએ કરે, બીસીએ કરે, એવું આવી શકે. કોમ્પ્યુટર ઓપરેટર હોય તો કોઈ એપ્લિકેશન હોય તો અહીંયા બીસીએ આવશે. લાઇબ્રેરિયન હોય તો શું આવી શકે? તો કે એમાં બી આવી શકે, એમાં આવી શકે. હવે એપ્લિકેશન કઈ પોસ્ટ માટે કેવા પ્રકારની ક્વોલિફિકેશન જોઈએ એ આપણને ખબર ક્યાંથી પડે? એના માટે મેં અલગ એક પીડીએફ બનાવી છે, એ હું તમને આ પ્રેઝન્ટેશનના અંતમાં સમજાવીશ કે કઈ પોસ્ટ માટે તમારે કેવા પ્રકારની ડિગ્રી લખવાની છે. ઓકે, અત્યારે આપણે આ જોઈએ આમાં. તો હવે એ ઇંગ્લિશ ટીચર છે એટલે એને બીએ કર્યું છે. કયા સબ્જેક્ટમાં? ઇંગ્લિશમાં. જો સબ્જેક્ટ તમારે બતાવવો જરૂરી નથી, તમે બતાવો તો સારું, ના બતાવો તો પણ ચાલે. ક્યાંથી કર્યું છે? ગુજરાત યુનિવર્સિટી અમદાવાદથી. અને કયા વર્ષમાં કર્યું? જો 2004માં એને 12મું પાસ કર્યું હોય તો પછી 3 વર્ષ લાગે કોલેજ કરતા, એટલે 2007માં. 4 ને 3 7 થશે. એટલે એના માટે એ 2007માં શું કરશે? પોતે કોની કોલેજ પાસ કરશે. ઓકે, ધેન કોલેજમાં ટકા કેટલા આવશે ને? તો કોલેજમાં મોસ્ટલી પર્સન્ટેજ હોય છે એ ફર્સ્ટ ક્લાસ હોય, સેકન્ડ ક્લાસ હોઈ શકે, અથવા તો ડિસ્ટિંક્શન પણ હોઈ શકે. પણ કોલેજમાં કોઈને 90% ઓછા હોય છે. એટલે તમારે યાદ રાખવાનું પર્સન્ટેજ કેવા લખવાના? તો કે ફર્સ્ટ ક્લાસ, 60ની ઉપર લખી દેવાના કોઈ પણ. ઓકે, તમે લખી શકો 65, 68, તમારા ઈચ્છા પ્રમાણે મૂકી શકો કોઈ પણ પ્રકારના. પણ વર્ષ ખાસ ધ્યાન રાખજો, 2004 છે તો 2004 પછી તમારે 3 વર્ષે એ કોલેજને પાસ કરે છે. 1 મિનિટ. ઓકે, હવે આપણે આપણું પ્રેઝન્ટેશન ચાલુ કરીએ આગળ. તો તમારે યાદ રાખવાનું છે કે એ કયા અવાજ આવે છે ને મારો બધાને? ઓકે, હા. એ કયા વર્ષે પોતે 12મું પાસ કરે એના પછી કેટલા વર્ષેની કોલેજ થાય? તો મોસ્ટલી કોલેજના 3 વર્ષ હોય. મેં પેલું પ્રેઝન્ટેશન આના પછી જે તમને બતાવવાનું છું નેક્સ્ટ ડિગ્રી વિશે, તમને એની પીડીએફ પણ હું શેર કરીશ. એ પીડીએફ ની અંદર બધું બતાવેલું છે કે ભાઈ કેવી રીતે કેટલા વર્ષે કઈ ડિગ્રી પોતે મેળવી શકે. ઓકે, કોલેજના 3 વર્ષ હોય. એ બીબીએ છે કે બીસીએ છે કે એ પણ કોલેજમાં ગણાય ગ્રેજ્યુએશન, તો એના પણ 3 વર્ષ આવી શકે. અને માનો કે એમબીએ કરે, માફ કરજો, એમબીબીએસ કરે એટલે કે ડોક્ટરીનું કોઈ કરે છે કોર્સ, તો એના માટે અલગ વર્ષો હોય. એના માટે 3.5 કે 4.5 વર્ષ કે 4 વર્ષનો કોર્સ હોઈ શકે. એમ અલગ અલગ હોઈ શકે. કોઈ ડિપ્લોમા કરે તો એના માટે અલગ વર્ષ હોઈ શકતા હોય છે. તો એ તમને બધું તેમાં માહિતી આપેલી છે કોર્સ હોય છે તે. પણ મોસ્ટલી તમારે યાદ રાખવાનું કોલેજને લગતા બધા કોર્સ 3 વર્ષના હોય. ગ્રેજ્યુએશન તમે 3 વર્ષે કમ્પ્લીટ કરી શકો. ઓકે, પછી ટકા લખવાના. ધ્યાન, હવે એને પછી ડિગ્રી કઈ મેળવી છે? તો કે છે કે એના પછી એમએ કર્યું છે, માસ્ટર ડિગ્રી. એટલે આને કહેવાય પોસ્ટ ગ્રેજ્યુએશન. આને કહી શકીએ આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન. તો પોસ્ટ ગ્રેજ્યુએશન પોતે કયા વર્ષમાં કરશે અને ક્યાંથી કરશે? કયો સબ્જેક્ટ છે એમનો? એમએ કર્યું છે, માસ્ટર ડિગ્રી. અને કયો સબ્જેક્ટ છે? ઇંગ્લિશ સબ્જેક્ટમાં જ.
ઇંગ્લિશ સબ્જેક્ટમાં કઈ જગ્યાએથી પોતે કરે છે? એ કરે છે ગુજરાત યુનિવર્સિટીમાંથી. અને કયા વર્ષમાં કરે છે? હવે 2007માં એને ગ્રેજ્યુએશન કર્યું છે, તો 2009માં, એટલે કે માસ્ટર ડિગ્રી મોસ્ટ ઓફલી 2 વર્ષની હોય, એટલે કે 2009માં પોતે એનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરશે. ટકા કેટલા આવશે એમાં એને? 63. ઓકે, તમે અહીંયા પર્સન્ટેજ વધારી શકો છો કે ડાઉન પણ કરી શકો છો, પણ આપણે ડાઉન નહીં કરવાના, મોસ્ટલી હોય એટલા લખી શકીએ, વધારે લખી શકીએ આપણે. ધેન પછી શું જોઈએ ભાઈ? તો કે ટીચર બનવા માટે સૌથી મહત્વની વસ્તુ જોઈએ એની પાસે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એની પ્રોફેશનલ ડિગ્રી કઈ હોય? તો કે બીએડ, એટલે કે એને બેચલર ઓફ એજ્યુકેશન કર્યું છે, બીએડ કર્યું છે. કયા સબ્જેક્ટમાં? ઇંગ્લિશ, સંસ્કૃત. આ બંને મેથડ આવતી હોય સાથે. તો મેં આ બંને સબ્જેક્ટમાં કર્યું છે, ઇંગ્લિશ અને સંસ્કૃતમાં, એટલે મેં આ લખ્યું છે. પણ કોઈ સાયન્સ ટીચર શું લખી શકે? અહીંયા સાયન્સ ટીચર હોય તો લખી શકે સાયન્સ અને મેથ્સ. ઓકે, એમ કોમર્સ ટીચર લખી શકે એકાઉન્ટન્સી એન્ડ સ્ટેટિસ્ટિક એવું લખી શકે, અથવા તો બીજા કોઈ સબ્જેક્ટ એકાઉન્ટન્ટ બીએ લખી શકે, અથવા તો ખાલી એકાઉન્ટ લખી શકે પોતે. એ અલગ અલગ હોઈ શકે, પણ આ લખવાની જરૂર નથી. જો તમે ના લખો તોય ચાલે, બટ મેં અહીંયા મેન્શન કરેલું છે તમારા માટે. ધેન ક્યાંથી પાસ કરે છે પોતે? ગુજરાત યુનિવર્સિટીમાંથી. તમે આ યુનિવર્સિટી પણ અલગ અલગ હોઈ શકે. તમે લખી શકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લખી શકો, તમે લખી શકો ભક્ત કવિ નરસિંહ મહેતા BKNMU યુનિવર્સિટી જુનાગઢ લખી શકો છો, કોઈ પણ લખી શકીએ આપણે. ધેન કયા વર્ષમાં? હવે મેં જે વખતે કરેલું હતું બીએડ, એ વખતે એ 1 વર્ષનું હતું. તમને યાદ હોય તો 2000 ની, મને યાદ નથી એક્ઝેક્ટ ડેટ વર્ષ, પણ 2000 મને યાદ છે 2014 પછીથી, 15 પછીથી, આમ તો 14 કે 15 એટલે 16 ની આસપાસથી બીએડ છે 2 વર્ષનું થઈ ગયું છે. એટલે તમારે યાદ રાખવાનું કે એ વ્યક્તિ કયા વર્ષમાં બીએડ કરે છે. જો એને એ આગળના વર્ષમાં 2015 ની આગળના વર્ષમાં કરેલું હોય તો તમારે 1 વર્ષનું લખી શકો, અથવા તમારે લખવાનું અહીંયા જો એ પછી રિસેન્ટલી કરેલું હોય એને, એટલે 2017-18માં કરેલું હોય તો એ 2 વર્ષનો સિલેબસ આવશે. એટલે તમારે 9 પછીથી, અહીંયા 9 છે એના પછી 1 વર્ષ એટલે 10 થાય. પણ તમે અહીંયા માનો કે એને ગ્રેજ્યુએશન 2000 ને પોસ્ટ ગ્રેજ્યુએશન 2017માં પાસ, 2017માં પાસ કર્યું પોસ્ટ ગ્રેજ્યુએશન. આ મારું તમને કર્સર દેખાય છે ને સ્ક્રીન ઉપર, હું અહીંયા રોટેટ કરું છું. આ 2017માં હોય તો પછી 2 વર્ષ 18 અને 2019માં, કારણ કે પછીથી બીએડ જે છે એ 2 વર્ષનું થઈ ગયું હતું. એટલે તમારે લખવાનું છે 2019. તો તમારે 17 પછી 19 લખવું પડે, 18 ના લખી શકો, કારણ કે પછી 2 વર્ષનું થઈ ગયું હતું. પણ અમારી વખતે 1 વર્ષનું હતું. હવે બીએડમાં ટકા કેટલા હોઈ શકે? એમાં ખાલી ફર્સ્ટ ક્લાસ ના હોય, એમાં ટકા સારા આવે, એમાં વધારે હોઈ શકે આપે છે, એટલે તમે 80% ઉપર લખી શકો. જો કોલેજમાં અને મતલબ ગ્રેજ્યુએશન ને પોસ્ટ ગ્રેજ્યુએશન તમે 60% ઉપર બતાવો તો ચાલે, 70 લગી બતાવો ચાલી શકે. ઓકે, પણ 70 ની ઉપર ના લઈ જવા વધારે પડતા, બાકી બધું વધારે પડતું આર્ટિફિશિયલ લાગશે. આપણે થોડું ઓરિજિનલ બતાવવાનું. પછી કોલેજ 12માં ટકા કેટલા હોઈ શકે? 12માં 90% હોઈ શકે, 92%, 95, 99 લગી હોઈ શકે, પણ આપણે બતાવવાના 80 ની આસપાસ કે 80 ની અબોવ ની આસપાસ, 80-90 ની વચ્ચે બતાવી શકીએ આપણે. ઓકે, ધેન પછી આવે છે હવે શું જોઈએ? એક્ઝામ તો માફ કરજો, પેલું એને લીધી ડિગ્રી, પણ ડિગ્રી પછી અત્યારે તમને યાદ હશે 2012 થી, મને યાદ છે 2012 થી ગવર્મેન્ટે રૂલ કરી નાખ્યો છે કે ભાઈ કોઈ વ્યક્તિએ શિક્ષક બનવું છે કોઈ સ્કૂલની અંદર, તો એ ગ્રેજ્યુએશન પેલો સેકન્ડરીમાં હોય કે હાયર સેકન્ડરીમાં, તો એને એક એક્ઝામ પાસ કરવી પડે. કઈ એક્ઝામ? ટાટની, ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ. યાદ રાખજો, એનું નામ એવું છે, ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ. હવે કોઈ પ્રાઇમરીમાં શિક્ષક બનવા માંગતો હોય તો અહીંયા લખવું છો કે અહીંયા એક્ઝામ પાસ કરવી પડશે, TET, ટેટ જેને કહેવાય. આ ટાટ છે, મારા શબ્દો યાદ રાખજો. શું છે આ? ટાટ. ટાટ એટલે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ. અને ટેટ હોય તો ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. એ પ્રાઇમરી માટે હોઈ શકે છે. એમાં પ્રાઇમરીમાં 2 પ્રકારની આવે, અપર પ્રાઇમરી ટેટ આવે અને હાયર, મતલબ કે અપર પ્રાઇમરી અને લોઅર પ્રાઇમરી 2 માટે. એટલે 6 થી 8 ની હોય એ અપર પ્રાઇમરી માટે છે, પણ 1 થી 5 ની હોય તો લોઅર પ્રાઇમરી માટે હોઈ શકે છે. ઓકે, તો અપર ને લોઅર 2 એમાં ગ્રુપ છે ટેટના પણ. ઓકે, ટેટ 1 એન્ડ ટેટ 2. ટેટ 2 છે તે અપર પ્રાઇમરી એટલે 6 થી 8 માટે છે. ટેટ 1 જે છે તે માત્ર 1 થી 5 માટે. તમે એ અહીંયા ચેન્જ કરી શકો. જો પ્રાઇમરી ટીચર હોય તો તમારે આ પણ ધ્યાનમાં રાખવાનું. પણ તમે એપ્લિકેશન લખીએ છીએ, આપણે એપ્લિકેશન લખીએ છીએ હાયર સેકન્ડરી માટે, તો અહીંયા મારે મેન્શન કરવાનું ટાટ મેં પાસ કરેલી છે, પણ કઈ? હાયર સેકન્ડરીની, સેકન્ડરી નથી. અહીંયા હું સેકન્ડરી લખું તો એ ટાટ 9 અને 10 માટે, એટલે કે સેકન્ડરીના માધ્યમ માટે થઈ શકે છે. ઓકે, તો ટાટ પણ 2 પ્રકારની છે, હાયર સેકન્ડરી અને સેકન્ડરી. એ તમારે લખવાની. જો એક્ઝામની લખવી, હવે એક્ઝામ પાસ કરવી કમ્પલસરી છે, તો તમારે ઇંગ્લિશ ટીચરની કે કોઈ પણ ટીચરની એપ્લિકેશન લખો, તમારે ટાટની એક્ઝામ જો એ વ્યક્તિએ 2012 પછી એપ્લાય કરતો હોય, તો અત્યારે તો 2012 પછી જ હોઈ શકે ને, હવે તો આપણે 2020માં જીવીએ છીએ, એટલે આપણે કમ્પલસરી ટાટની એક્ઝામને મેન્શન કરવી જરૂરી છે, કારણ કે એ પાસ કરવી જ પડશે એને.
હવે ટાટની એક્ઝામ લે છે કોણ? એક્ઝામ લે છે GSEB. જો GSHEB આ ઉપરનું છે નથી, યાદ રાખજો. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એ આ છે, પણ આ વસ્તુ અલગ છે. ગુજરાત સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, મેં આવું લખ્યું છે, ગુજરાત સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. તમે એને આખું પણ લખી શકો છો, પણ મારી પાસે તો અહીંયા પેલું મારે કોલમમાં લખવાનું હતું એટલે મેં એને શોર્ટમાં બનાવ્યું છે. ક્યાંથી લખીએ છે, કઈ જગ્યાએ બોર્ડ છે એનું? ગાંધીનગરથી. ઓકે. અને કયા વર્ષમાં, કયા મહિનામાં, કયા વર્ષમાં પાસ કરી એક્ઝામ એને? તો કે નવેમ્બર 2012માં. અને એ એક્ઝામના માર્ક્સ અહીંયા લખ્યા છે નીચે. કેટલા માર્ક્સ આવ્યા છે એને? તો કે એને એક મિનિટ, આ પ્રેઝન્ટેશનમાં નીચે આવી ગયું છે, આ ઉપર પેલું આવે છે એટલે રેકોર્ડિંગ હું એ બાજુમાં લઈ લઉં છું, ટ્રાય કરું છું. આઈ થિંક આ નહીં આવી શકે ઉપર. 1 મિનિટ. નથી આવતું, જરાક નીચે છે. તમે પ્રેઝન્ટેશનમાં દેખાશે, મેં હું ફાઇલ મોકલીશ. એમ લખ્યા છે નીચે, માર્ક્સ લખ્યા છે. તમને સ્ક્રીનમાં જોવા મળે છે 175 માર્ક્સ એવું નીચે? કોઈ એક બેન મને કહે છે? હા. યસ સર. ઓકે 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 ડન 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 ડન. ઓકે હા ઓકે. ચલો, તો અહીંયા નીચે લખેલા છે 175 માર્ક્સ, 175 માર્ક્સ એવું લખ્યું છે મેં નીચે. તો એને એ ટાટની એક્ઝામની અંદર 175 માર્ક્સ એને મેળવેલા છે, એટલે માર્ક્સ લખ્યા છે. અહીંયા તમારે પર્સન્ટેજ લખવાની જરૂર નથી, તમે માર્ક્સ લખી શકો છો. અને કારણ કે માર્ક્સ એ એક્ઝામની અંદર માર્ક્સ આપેલા હતા એટલે મેં લખ્યું, જો પર્સન્ટેજ એન્ડ માર્ક્સ. તમે પર્સન્ટેજ પણ લખી શકો છો એમાં, અને તમે તો તમારા અલગથી માર્ક્સ નહીં બતાવવાના કે ભાઈ કેટલા માર્ક્સ મેળવ્યા, તમે બે લખી શકો છો બંને બાજુમાં. પણ મેં અહીંયા માર્ક્સ લખેલા છે. ઓકે. ધેન હવે એના પછી નેક્સ્ટ આવે છે, આ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. આઈ હોપ તમને એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં બધું સમજાઈ ગયું હશે. આમાં કોઈને કોઈ પ્રકારનો પ્રશ્ન છે? કોઈ એક બેન કહેશે મને? કઈ પૂછવું છે બેનો આમાં? જો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું, એજ્યુકેશન ક્વોલિફિકેશન છે ને એ જ તમારી ડિગ્રીનું મેન હાર્ટ છે. ઓકે ઓકે. હવે સાંભળો, હું જે કહું છું, એજ્યુકેશન ક્વોલિફિકેશન એ તમારી ડિગ્રીનું મૂળ હાર્ટ છે. સમજે તમને? હાર્ટ કોને કહેવાય? તમારું હૃદય છે. જો કોઈ વ્યક્તિ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ખોટી લખે, નાવ રિમેમ્બર, યાદ રાખજો, આવા અનુભવ મને થયા છે. હું પેપર ચેક કરું છું દર વર્ષે 12માના. તમારા પેપર પણ ચેક કરીશ આ વખતે. સેકન્ડ ટેસ્ટના અને ફર્સ્ટ ટેસ્ટના તમારા બંને પેપર આવશે. બોર્ડમાં પણ અમે જઈએ છીએ પેપર ચેક કરવા માટે. મારી સામે આ મુદ્દો દર વખતે આવે છે, અને હું દર વખતે મારા સ્ટુડન્ટને આ મુદ્દા પર ખાસ ધ્યાન અપાવું છું કે જો તમે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ખોટી લખી છે, ધેન યોર માર્ક્સ ઇઝ 0. રિમેમ્બર, યોર માર્ક્સ ઇઝ 0. તમને 0 માર્ક્સ મળશે. તમને એકેય માર્ક્સ આપવામાં આવી શકે નહીં. હું એકેય માર્ક્સ ના આપું. શું કામ ના આપું? બીકોઝ હવે હું સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું. હવે હું ઇંગ્લિશ ટીચર તરીકેની એપ્લિકેશન કરું છું, તો એક ટીચર માટે ક્વોલિફિકેશન શું જોઈએ? તો કે ટીચર માટે કોલેજ, MA અને BEd જોઈએ. BEd એના માટે સૌથી મહત્વની વસ્તુ છે. BEd પાસ થયા વગર કદાચ આ એક્ઝામ ના લખું તો ચાલે, અડધો માર્ક્સ કટ થાય, 1 માર્ક્સ કટ થાય, પણ આ BEd ના લખું તો સમજી લો કે મારી વિગત અધૂરી છે. અને આ BA કે MA કે BEd એવું કંઈ ના લખું તો, અને એને બદલે હું લખી નાખું, એ લખું MBA. બોલો, વિદ્યાર્થી આવા પણ મળે છે હો. તમને હસવું આવશે. કેટલાક વિદ્યાર્થીઓ લખે છે ઇંગ્લિશ ટીચર એપ્લિકેશન હોય તો લખે છે MBA. અરે ભાઈ, MBA માર્કેટિંગની ડિગ્રી છે. તો મતલબ કે તમારી પાસે જે તે પોસ્ટમાં એપ્લાય કરવા માટે પૂરતી ક્વોલિફિકેશન નથી. બેન માઇક બંધ કરી દેજો. માઇક બંધ કરજો પ્લીઝ. કોનું માઇક ચાલુ છે? માઇક બંધ કરજો. તો તમારી પાસે પૂરતી એપ્લિકેશન નથી, સોરી, પૂરતી ક્વોલિફિકેશન નથી. જો તમારી પાસે ક્વોલિફિકેશન ન હોય તો તમે હાઉ કેન યુ એપ્લાય? તમે કેવી રીતે એપ્લાય કરી શકો? તમે એપ્લાય જ ના કરી શકો. યુ આર તમે એના માટે કેપેબલ જ નથી, લાયકાત, ટૂંકમાં લાયક જ નહીં તમે લોકો. તો શું કરવું જોઈએ? તો એના માટે એ સૌથી મહત્વનું છે કે આપણે જે તે પોસ્ટને રિલેટેડ એની ક્વોલિફિકેશન લખીએ. હા, આમાંથી કદાચ હું માનો કે BA બતાવતા અહીંયા ભૂલી ગયો, ચલો મેં BA ના બતાવ્યું, પણ સીધું MA તો બતાવ્યું છે ને. ઓકે, MA બતાવ્યું તો એ સમજી લેવાનું કે MA ક્યારે થાય? તો કે BA થયા પછી જ થાય છે MA. કદાચ મેં HSC લખ્યું અને પછી સીધું લખી દીધું MA, BA નથી બતાવતો.
તો તમારો અડધો માર્ક્સ કટ થાય, કોઈ કાપી શકે તો માર્ક્સ કાપવો હોય તો. હું તો ના કાપું. શું કામ ના કાપું? કારણ કે એને એમ તો લખ્યું છે, પણ પછી હોવું જોઈએ એમએ કયા વર્ષમાં પાસ કર્યું એને, તો 2009માં. તમે અહીંયા 2004 પછી લખી નાખો 2007માં એમએ, તો ખોટું થાય. શું કામ? કારણ કે 3 વર્ષમાં એમએ ના થાય સીધું, એમએ તો 5 વર્ષે થાય. તમારા 12મા પછી 5 વર્ષે એમએ થાય. એટલે કોઈ પણ વ્યક્તિ છે એની ઉંમરના 20 વર્ષે એનું ગ્રેજ્યુએશન પૂરું કરે. તમારે આ એક સિમ્પલ સ્ટેટિસ્ટિક યાદ રાખવાનું કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતે ક્યારે એનું ગ્રેજ્યુએશન પૂરું કરે, કેટલા વર્ષે એના જન્મના, તો કે 20 વર્ષે. એટલે જ મેં તમને એની ડેટ ઓફ બર્થ કઈ લખાવી, 1 જાન્યુઆરી 1991. શું કામ 91? તમને વર્ષ ગણવામાં સરળતા રહેશે. તો 20 વર્ષે એનું શું પૂરું થાય અહીંયા? ગ્રેજ્યુએશન. કારણ કે 17 વર્ષે 12મું પૂરું થાય, 17 ને 3 વર્ષ એટલે 20 વર્ષે પૂરું થશે એનું ગ્રેજ્યુએશન. અને પછીના 2 વર્ષ એટલે 22 વર્ષે પૂરું થાય એનું શું થાય? તો કે એની માસ્ટર ડિગ્રી. પછીનું એક્સ્ટ્રા વર્ષ આવતું હોય તો 1 વર્ષ હોઈ શકે, 2 વર્ષ હોઈ શકે, અડધું વર્ષ હોઈ શકે, જે તો હોય તે ડિપેન્ડ કરે, એ તમારે બતાવવાનું. તો 1 વર્ષ હોય તો 23 વર્ષે એનું બીએડ પૂરું થાય. આટલા વર્ષો સિવાય વહેલું કોઈ એનું બીએડ પૂરું કરી શકે જ નહીં. એટલે મગજમાં તમારે યાદ રાખવાનું. તો તમારે સીધું લખવાનું. તમે લખો, માનો કે બીએ ના લખ્યું, તમે બીએ કાઢ નાખો, તો તમારે અહીંયા લખવાનું 2009. કારણ કે માસ્ટર ડિગ્રી તો એના વર્ષે. એવું ના કરે સીધું કોઈ જમ્પ માર દે, સીધું બીએ ના કરું સીધું ચલો એમએ થઈ જાઉં, એવું ના બની શકે. ઓકે, એટલે તમારે યાદ રાખવાનું. આ ક્વોલિફિકેશન સાચી લખા છે તો જ તમને માર્ક્સ મળશે. જો ખોટી લખી છે તો તમને માર્ક્સ મળતા નથી. એટલે તમારે લખવાનું જે હોય તે જ, લાગુ પડતું જ લખવાનું થશે. ઓકે, હવે આપણે આના પછીની સ્લાઇડમાં જઈએ. હવે કોઈને આમાં પ્રશ્ન કરો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં? કોઈને પ્રશ્ન કરો કઈ? સર ટાટ ની એક્ઝામ હોય 2 વર્ષ માટેની હોય. ઓકે ઓકે, હા બેન બોલો, શું કહો છો? તમારો વિડિયો ઓપન કરો બેન. આ ટાટ નું તમે કીધું 2 વર્ષ માટે જ હોય? ના, જો એ વર્ષ મેં એક્ઝામ છે ને, ટાટની એક્ઝામ છે ને બેન. વેરી ગુડ, ગુડ ક્વેશ્ચન, આઈ લાઈક ઇટ. આ એક્ઝામ છે એ 2 વર્ષ ત્યાંથી આવતી. આ એક્ઝામ છે એવું નથી કે તમે 10મું બીએડ પાસ કરીને પછી તમે એના પછીના 2 વર્ષ પછી જ પાસ કરી શકો. નો, આ એક્ઝામ જે તે વર્ષે ડિક્લેર થાય, ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવે ને એ વર્ષ લખ્યું છે મેં. એટલે મેં તો 2010માં પૂરું કર્યું હતું બીએડ, પણ એક્ઝામ છે ક્યારે આવી? 2012માં. તો મેં 12 લખ્યું છે. પણ માનો કે કોઈ વ્યક્તિએ 2010માં પૂરું કર્યું છે બીએડ અને એક્ઝામ પણ 2010માં આવી, તો એ વર્ષે લખી શકો. તો અહીં તમે 2010 પણ લખી શકો છો, જે વર્ષે એને બીએડ પૂરું કર્યું છે. પણ હા, આ એક્ઝામ તમે આપી કરી શકો, તમારું બીએડ પૂરું થાય પછી જ એને પૂરું થયા વગર ના આપી શકો. એટલે તમારે શું કરવાનું? તો કે તમારે અહીંયા લખવાનું જે વર્ષે બીએડ પૂરું થાય એના પછીનું 1 વર્ષ કે 2 વર્ષ પછીની એક્ઝામ લખો ચાલે. હવે એક્ઝામ કયા વર્ષે લેવાની હતી બોર્ડ દ્વારા, એ પણ મહત્વનું જાણવું જોઈએ આપણા માટે. જો 2011માં લેવાની હતી, 2012માં 11માં સેકન્ડરી લેવાની હતી, 12માં હાયર સેકન્ડરી લેવાની હતી, પછી 14માં લેવાની હતી, 16માં લેવાની હતી. આપણા જે શિક્ષકો ભાઈઓ બહેનો છે બીજા, મારા પછી જે શિક્ષકો આવેલા છે, મારા પછી માનો કે સીધા બેન આવ્યા છે કૃષ્ણાબેન આપણી સ્કૂલની અંદર. તો કૃષ્ણાબેન છે એ પણ લગભગ 2012ની મારી સાથે એક્ઝામ પાસ છે. ઓકે, અને એના પછી જે 2016માં જે શિક્ષકો ભરતી થયા છે એ બધા શિક્ષકો આપણા મોટાભાગના શિક્ષકો 2016ની એક્ઝામ પાસ કરીને આવ્યા છે કે 14ની એક્ઝામ પાસ કરીને લાગ્યા છે. સમજાય ને? તો મારો કહેવાનો મતલબ એક્ઝામ કયા વર્ષે લેવાની એ લખવાનું છે. પણ તમારે ઓબ્વિયસલી એને આ વર્ષની સાથે તમે લઈ શકો, 2010માં બતાવી શકો, પણ 2010ની પહેલા ન બતાવી શકો. કારણ કે તમારી પાસે જ્યાં સુધી આ ડિગ્રી ના આવે બીએડની, ત્યાં સુધી તમે આ એક્ઝામ આપવાની લાયક જ બનતા નથી. એટલે તમારી લાયકાત શું છે આ એક્ઝામ આપવાની? તમારી પાસે શું ક્વોલિફિકેશન જોઈએ? તો કે પહેલા આ જોઈએ. જેમ પ્રોફેસર બનવા માટે પહેલા તમારે નેટ, જીસેટ કે પીએચડી તમારી બેઝિક લાયકાત છે, એમ આ એક્ઝામ અટેન્ડ કરવા માટે પણ તમારે શું જોઈએ? આ બીએડ જોઈએ. ખાલી એમએ અને બીએ થયેલો વ્યક્તિ એક્ઝામ ના આપી શકે. કારણ કે શિક્ષકની લાયકાત હોવી જોઈએ. આ શિક્ષણની બેઝિક લાયકાત છે બીએડ. ઓકે, તમે એના પછી એમએડ પણ બતાવી શકો. અહીંયા એમએડ કોને કહેવાય? માસ્ટર ઓફ એજ્યુકેશન. એ આની માસ્ટર ડિગ્રી કોની? બીએડની. એ પાછો એમએડનો કોર્સ છે પણ 1 વર્ષનો જ હોય છે. તો તમે 2011 લખી શકો, એમએડ ગુજરાત યુનિવર્સિટી 2011 બતાવવું હોય તો, એક્સ્ટ્રા બતાવવું હોય તો. ઓકે, બાકી ચાલે. આ તમને મગજમાં ક્લિયર થઈ ગયું? તો એક્ઝામ તમારે કઈ લખવાની, એક્ઝામ ડેટ કઈ લખવાની, કયા વર્ષમાં પાસ કરી તમે, આ બીએડ થઈ જાય એના પછીનું કોઈ પણ વર્ષ. એના પછીનું તમે 2012 લખી શકો, 13 લખી શકો, 11 લખી શકો, 10 પણ લખી શકો, 15, 16, 17, 18, 19 પણ લખી શકો, અને 2020 પણ લખી શકો. રિસેન્ટલી પાસ તમે કરી એવું પણ બતાવી શકો છો. ઓકે, ચલો હવે કોઈને પ્રશ્ન ખરો કઈ? કોઈ પ્રશ્ન બેનો હવે આમાં?
સમજાય છે? મારો અવાજ આવે છે? કોઈ પ્રશ્ન ખરો કોઈને બેનો? ના સર. ઓકે ઓકે, સમજાય છે બધાને? સર. ઓકે, જવા દો આગળની સ્લાઇડ જોઈએ આપણે હવે નેક્સ્ટ. ઓકે ઓકે, ચલો થેન્ક યુ. હવે શું આવે? એજ્યુકેશન ક્વોલિફિકેશન પછી આવશે સીધું એનો એક્સપિરિયન્સ. જો એક્સપિરિયન્સ લખવો મહત્વનો છે કે નહીં, સૌથી મહત્વનો પ્રશ્ન. એક્સપિરિયન્સ તમારે જો તમને એપ્લિકેશનમાં બતાવેલું હોય કે તમારે 5 વર્ષનો એક્સપિરિયન્સ બતાવવાનો છે તો તમારા માટે એક્સપિરિયન્સ લખવો કમ્પલસરી છે. પણ જો તમને એક્સપિરિયન્સ માંગેલો ન હોય એપ્લિકેશનની અંદર તો તમે એક્સપિરિયન્સ ના પણ બતાવો તો ઈ ચાલે. ઓકે, પણ એક્સપિરિયન્સ બતાવો તો મારા મતે સારું રહેશે તમારા માટે. એક્સપિરિયન્સમાં શું લખવાનું મેં લખ્યું છે જુઓ. આઈ હેવ બીન વર્કિંગ એઝ, હું કામ કરી રહ્યો છું. કેવા તરીકે? એઝ એન આસિસ્ટન્ટ ટીચર ઇન ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય જુનાગઢ સિન્સ જુલાઈ 2014. તો તમારે એ 3 વસ્તુ બતાવવાની એક્સપિરિયન્સમાં. શું બતાવવાનું? એક તો એ કઈ પોસ્ટ ઉપર કામ કરે છે, તો કે જે પોતે પોસ્ટમાં લખનાર હોય એ જ પોતે એ જ એક પોસ્ટ લખવાની છે. કારણ કે પોતે હવે હું ટીચર તરીકે એપ્લાય કરું છું તો હું ટીચર તરીકે બેનો કે મોકલે છે. જો એ માનો કે માર્કેટિંગ મેનેજર હોય તો શું લખવું પડશે અહીંયા? આઈ હેવ બીન વર્કિંગ એઝ માર્કેટિંગ મેનેજર. અહીંયા કોઈ હોય લાઇબ્રેરિયન તો લખી શકે આઈ હેવ બીન વર્કિંગ એઝ અ લાઇબ્રેરિયન. અહીંયા કોઈ હોય એકાઉન્ટન્ટ તો આઈ હેવ બીન વર્કિંગ એઝ એન એકાઉન્ટન્ટ, એઝ અ સેલ્સ મેનેજર, એઝ અ સેલ્સમેન, એઝ અ સ્ટેનોગ્રાફર. તમે કોઈ પણ લખી શકો. એઝ અ કોમ્પ્યુટર આસિસ્ટન્ટ, ઓકે, કોમ્પ્યુટર ઓપરેટર, એવું કોઈ પણ લખી શકીએ આપણે. તો જે પોસ્ટ હોય એ પોસ્ટનું નામ લખવાનું. પછી લખવાનું ક્યાં કામ કરે છે. 3 વસ્તુ લખવાની. કઈ પોસ્ટ ઉપર કામ કરે છે તો કે ટીચર તરીકે. ક્યાં કામ કરે તો પછી જે જગ્યાએ કામ કરતો હોય એ જગ્યાનું નામ લખવાનું. હવે શિક્ષક ક્યાં કામ કરતો હોય? લાઇબ્રેરીમાં કામ કરે. શિક્ષક કંપનીમાં કામ કરે. તમે શું કામ લાવ્યા? હા, તો શિક્ષક ક્યાં કામ કરે? જે તે સ્કૂલની અંદર. પ્રોફેસર ક્યાં કામ કરે? કોલેજની અંદર. પ્રિન્સિપલ ક્યાં કામ કરે? સ્કૂલમાં. પણ માર્કેટિંગ મેનેજર ક્યાં કામ કરશે? બોલો, માર્કેટિંગ મેનેજર ક્યાં કામ કરશે? હા, કંપનીમાં. તો તમારે એ યાદ રાખવાનું થશે. ઓકે, ધેન પછી કંપનીમાં. વેરી ગુડ વેરી ગુડ. પછી કોઈ લાઇબ્રેરિયન ક્યાં કામ કરતો હોય? લાઇબ્રેરિયન સ્કૂલમાં પણ હોઈ શકે અને કોલેજમાં પણ હોઈ શકે છે, કોઈ પણ જગ્યાએ હોઈ શકે, અને કોઈ જનરલ લાઇબ્રેરીમાં પણ હોઈ શકે છે પોતે. તો એ લખવાનું. અને પછી લખવાનું ક્યાંથી? સિન્સ. મેં લખ્યું છે સિન્સ. ક્યાંથી? તો કે જુલાઈ 2014, 2014. ઓકે, તો હું 2014 થી મેં 12મું પૂરું બીએડ તો કર્યું 2010 ની અંદર અને મારું ટાટ પૂરું થયું 2012માં. પણ હું જોબ ક્યાંથી લાગ્યો છું, કઈ જગ્યાએથી, કયા સમયથી? તો કે જુલાઈમાંથી, જુલાઈ 2014 થી. તમે અહીંયા કોઈ પણ વર્ષ બતાવી શકો. તમે તમારા બીએડ નું વર્ષ પણ બતાવી શકો. સિન્સ બીએડ ની પણ પેલી માસ્ટર ડિગ્રી આપણે ટાટની એક્ઝામ બતાવી 2012. તમે એ લખી શકો સિન્સ જુલાઈ 2012. તમે એ પણ લખી શકો છો. એ કોઈ પણ તમારે લખવાની થશે તારીખ. હવે તમે સિન્સ ને બદલે અહીંયા ફોર પણ વાપરી શકો. ફોર વાપરો શું થશે? આપણે મુદ્દો ભણી ગયા સિન્સ અને ફોર ગ્રામરમાં આવતું. સિન્સ લખો તો સિન્સ પછી હંમેશા જે તે કાર્ય શરૂ થવાનો ચોક્કસ સમય આવે. પણ અહીંયા તમે ફોર લખો તો લખશો ફોર પછી સમયગાળો આવે. ફોર 9 years, ફોર 6 years, ફોર 10 years, ફોર 5 years. તો તમારે અહીંયા લખવાનું. તો તમારે 5 વર્ષનો એક્સપિરિયન્સ બતાવવાનો હોય, તમને એવું કીધું હોય કે 5 વર્ષનો એક્સપિરિયન્સ બતાવો, તો તમારે તે પ્રમાણે ગણી અને ક્યાંથી કેટલા વર્ષ સુધી એ કામ કરે છે એ તમારે અહીંયા લખવાનું થશે. ઓકે, હવે કોઈનામાં પૂછવું છે કંઈ? સમજાઈ ગયું બધાને? ક્લિયર? તો તમારે 3 મુદ્દા બદલાશે. આ જો અહીંયા લખ્યું છે ને, ગ્રેડમાં બતાવ્યું છે, બધું તમારું ચેન્જ થશે જે તે એપ્લિકેશન પ્રમાણે. ઓકે, ધેન પછી શું આવે? એના પછી નેક્સ્ટ આવશે એક્સપેક્ટેડ સેલેરી. હવે સેલેરી કોને કહેવાય? પગાર. કોઈ વ્યક્તિ કેટલો પગાર લે છે એની એક્સપેક્ટ મતલબ કે એની અપેક્ષા કેટલી પગાર મેળવવાની છે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ. ગવર્મેન્ટના નિયમ પ્રમાણે આપણે આવું જ લખવાનું, બીજું કાંઈ નહીં લખવાનું. આ મુદ્દો લખવાનો કમ્પલસરી હો, યાદ રાખજો. એક્સપિરિયન્સ બતાવો તો ઠીક છે, પણ ના બતાવો ચાલે, પણ એક્સપિરિયન્સ જો માગેલો હોય તો બતાવવાનો. અને હું તો એવું કહું છું તમારે બતાવવાનો જ એક્સપિરિયન્સ. અને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ બતાવવાનો? તો કે આપણે વર્ષ નહીં ગણવાના, પણ જે વખતે એની છેલ્લી ક્વોલિફિકેશન પૂરી થઈ હોય
એ વખતથી લખી દેવાનું સિન્સ 2014, 2012, 2010 કોઈ પણ. ઓકે, તમે લખી શકો, અથવા જે વખતે એની છેલ્લી ડિગ્રી મેળવી હોય એ વર્ષથી જ તમે એને બતાવી શકો, પણ મહિનો એના પછીનો બતાવવાનો થશે. માનો કે હું તમને સિમ્પલ સમજાવું. જો અહીંયા મેં એપ્રિલ 2010 બીએડ પૂરું કર્યું છે અને ટાટની એક્ઝામ નવેમ્બર 2012 પૂરી કરી છે, તો હું લખી શકું સિન્સ નવેમ્બરને બદલે ડિસેમ્બર 2012 ત્યાં લખી શકું આવું. ઓકે, અહીંયા લખવું હોય તો હું અહીંયા લખી શકું ખરું સિન્સ જુલાઈ 2004 બદલે 2012 લખી શકું અને જુલાઈને બદલે ડિસેમ્બર લખી શકું. ઓકે, 12મા મહિનામાંથી, કારણ કે જે વર્ષે એક્ઝામ પાસ કરી એને મેં થોડું લાગી જશે કોઈ જોબ, તમારે 1 મહિનાનો ગેપ રાખવાનો આવો. ઓકે, આપણે આ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે આપણી. પછી લખવાનું એક્સપેક્ટેડ સેલેરી કેટલી, તો કે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ, ગવર્મેન્ટના નિયમ પ્રમાણે. પછી લખવાનું થશે તમારી રીઝન ફોર ધ ચેન્જ. નાવ સૌથી મહત્વનો મુદ્દો, જો તમે એક્સપિરિયન્સ બતાવો તો તમારે કમ્પલસરી રીઝન ફોર ધ ચેન્જ બતાવવાનું જ છે. મારા શબ્દો યાદ રાખજો, રીઝન ફોર ધ ચેન્જ એન્ડ એક્સપિરિયન્સ આ બંને સંકળાયેલા છે, જોડાયેલા છે. કારણ કે રીઝન ફોર ચેન્જ એટલે શું થાય, તમારે બદલાવનું કારણ બતાવવાનું છે કે તમે શું કામ એ જગ્યાએથી તમે આ જગ્યાએ આવવા માંગો. તમે કામ તો કરો જ છો, હું સુભાષમાં કામ કરું જ છું, તો મારે શા માટે જરૂર પડી છે બીજી સ્કૂલમાં જવાની, એપ્લિકેશન કરવાની, તો કે ફોર બેટર પ્રોસ્પેક્ટ, વધારે સારા ભવિષ્ય માટે. ઓકે, કારણ કે કોઈ વ્યક્તિની સેલરી ઓછી પડતી હોય, કોઈને સારું ભવિષ્ય, કોઈ સિટીમાં દૂર બીજા સિટીમાં જવું હોય, કોઈ જગ્યાએ ક્યાંક સેટ થવું હોય, તો એવું ફ્યુચર પ્રોસ્પેક્ટ અથવા તમે લખી શકો ફોર બેટર ફ્યુચર માટે પણ લખી શકીએ આપણે. અહીંયા પ્રોસ્પેક્ટને બદલે લખી શકાય ફ્યુચર, એવું પણ લખી શકાય. તમે કેટલીક એપ્લિકેશન એવું લખેલું જોઈ શકશો. ઓકે, તો તમારે આ બતાવવાનું છે જો તમે એક્સપિરિયન્સ બતાવો તો. પણ એક્સપિરિયન્સ ના બતાવો તો તમારે રીઝન ફોર ધ ચેન્જ બતાવવાનું નથી. યાદ રાખજો, આ બંને હસબન્ડ વાઇફ છે. તમને સમજાવવા માટે કહું છું, આ બંને એક્સપિરિયન્સ એન્ડ રીઝન ફોર ધ ચેન્જ એ બંને હસબન્ડ વાઇફ જેવા છે. એક આવશે તો બીજું આવશે, એક નહીં આવે તો બીજું પણ નહીં આવે. સમજાવી મારી વાત તમને? જો એક્સપિરિયન્સ લખો તો તમારે રીઝન ફોર ચેન્જ બતાવવું પડે, તમે શું કામ બદલાવા માંગો છો એ બતાવવું પડે. પણ એક્સપિરિયન્સ ના લખો તો તમારે રીઝન ફોર ધ ચેન્જ પણ લખવાનું નથી. તો નીકળશે તો આ બંને નીકળશે. હવે તમારે એક યાદ રાખવાનું, મેં અહીંયા એક્સપેક્ટેડ સેલેરી પહેલા લખી નાખ્યું છે, બટ તમે આને રીઝન ફોર ધ ચેન્જને તમારે ક્યાં લખવાનું છે, એક્સપિરિયન્સ પછી સીધું. અને આ મુદ્દાને તમારે ત્રીજા ક્રમે લેવાનો છે. ઓકે, આ એક ચેન્જ યાદ રાખજો, તમે તમારા યાદગીરી માટે તમને સહેલું રહેશે એટલા માટે. કારણ કે તમે એક્સપિરિયન્સ લખશો, તમારા મગજમાં સીધું આવશે કે મારે હવે રીઝન ફોર ધ ચેન્જ, મારે શું કામ બદલાવી ભાઈ જોબ, એનું કારણ પણ લખવાનું છે. પણ એક્સપિરિયન્સ ના લખો તો આ બંને કાઢી નાખો અને પછી તમે સીધું લખી નાખો એક્સપેક્ટેડ સેલેરી, તો પણ ચાલે. પણ આપણે બંને બતાવવાનું થશે, એટલે તમારે 3 મુદ્દા બતાવવાના. શું બતાવવાનું? રીઝન ફોર ચેન્જ ફોર ધ બેટર પ્રોસ્પેક્ટ, સારા ભાવિ માટે, સારા ભવિષ્ય માટે. ઓકે, હવે કોઈને પૂછવું છે આમાં કઈ? એટલામાં પૂછવું છે કોઈને કઈ? ઓકે, ચાલો ચાલો નેક્સ્ટ. ઓકે, એના પછી હવે શું આવશે? હવે આવશે રેફરન્સીસ. ઓકે, હવે માઇક બંધ રાખજો. હવે આવશે રેફરન્સીસ. જો સૌથી મહત્વનો મુદ્દો, આપણે એપ્લિકેશન કરીએ છીએ તો મને ભાઈ કોણ ઓળખે છે, આપણે કોઈને રેફરન્સ આપવો પડે. હા, આપણે કેમ કરવું જોઈએ ખબર? ઘણી વખત કોઈ જગ્યાએ પોસ્ટ માટે જતા હોઈએ તો કોઈ કે ને ભાઈ ત્યાં જરાક કંઈક છેડા અડાડજો ને, કંઈક જરાક જેક મારજો ને. જેક આપણી ગામઠી ભાષામાં શબ્દ છે, જેક મારવો એટલે ધેટ મીન્સ કે કોઈ લાગવગ કરજો ને. પણ લાગવગ ખરેખર કેવી ચલાવે? તો કે ભાઈ કોઈ વ્યક્તિની ઓળખાણ આપે. પણ આપણે અહીંયા લાગવગ નથી કરવાની, આપણે તો રેફરન્સ આપવાનો છે કે તમે મારો રેફરન્સ, મારા વિશે, મારા વ્યક્તિત્વ વિશે, મારા કામ વિશે, મારા વર્કના ડેડિકેશન વિશે તમે મારો રેફરન્સ લઈ શકો. કોની પાસેથી? તો તમારે રેફરન્સ મોટા ભાગે 2 આપવાના, એક રેફરન્સ નહીં આપવાનો ક્યારે. યાદ રાખજો, કેટલા આપવાના? 2. તમે વધુ 3 રેફરન્સ આપી શકો, પણ આપણે 2 રાખવાના. 1 પણ નહીં આપવાનો, 3 પણ નહીં આપવાના. કેટલા રાખવાના? 2. અને 2 રેફરન્સ કોના આપવાના? તો કે ભાઈ પહેલો રેફરન્સ કયો આપવાનો? પહેલો રેફરન્સ આપવાનો તમે એક્સપિરિયન્સ બતાવ્યો છે, તમે જ્યાં કામ કરો છો એ જગ્યાના તમારા વડાનો. તો હું ક્યાં કામ કરું છું? ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલયમાં. તો મારા વડા કોણ છે? જવાહરભાઈ ચાવડા? નહીં, મારા વડા કોણ કહેવાશે? મિસિસ મોસમીબેન માકડિયા, બીકોઝ શી ઇઝ ધ પ્રિન્સિપલ. She is the principal of my school. તે મારી સ્કૂલના પ્રિન્સિપલ છે. તો અહીંયા લખવાનું, પહેલા નામ લખવાનું મિસિસ મોસમી એમ માકડિયા, ધેન
લખવાનું શું છે ડેડિકેશન, એનું એનું ટૂંકમાં એનો હોદ્દો શું છે, તો કે ભાઈ એનું હોદ્દો છે પ્રિન્સિપલ. ધેન ક્યાં પ્રિન્સિપલ છે, લખવાનું સરનામું ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય, કઈ જગ્યાએ, જુનાગઢમાં. તો તમારે 3 વસ્તુ લખવાની એમાં. શું લખવાનું, નામ, પછી 3 વસ્તુ બતાવવાની, એનું ડેઝિગ્નેશન મતલબ કે એનો હોદ્દો, શું હોદ્દો છે એનો, તો કે પ્રિન્સિપલ છે પોતે, કઈ જગ્યાએ, તો કે સ્કૂલનું નામ લખવાનું, ક્યાં કામ કરે ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલયમાં, અને જુનાગઢ. તમારે આખું લખવાની જરૂર નથી, એડ્રેસ આખો અહીંયા ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય. યાદ રાખજો, છોકરીઓ આવું લખે છે ડોક્ટર સુભાષ આર્ય કન્યા છાત્રાલય. નો, ધીસ ઇઝ નોટ છાત્રાલય. તમે આ પ્રિન્સિપલ બેન છે એ સ્કૂલમાં છે, વિદ્યાલયમાં છે, છાત્રાલયમાં નથી. છાત્રાલયમાં કોઈ પ્રિન્સિપલ ન હોઈ શકે, ત્યાં રેક્ટર હોઈ શકે. સો યુ હેવ ટુ રાઇટ ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય. ક્યાં આવેલી છે સ્કૂલ, જુનાગઢમાં. ધેન પછી બીજો રેફરન્સ આપવાનો. બીજો રેફરન્સ કોનો આપ્યો છે મેં આપ્યો છે મારા પ્રોફેસરનો. મેં જ્યાંથી પાસ આઉટ કર્યું છે મારું ગ્રેજ્યુએશન ત્યાંનો, ડોક્ટર રુચા એમ બ્રહ્મભટ્ટ. શું છે પોતે, તો કે પોતે છે પ્રિન્સિપલ. ક્યાં પ્રિન્સિપલ છે, સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં. ક્યાં આવેલી છે, ગાંધીનગરની અંદર. તો મેં જ્યાંથી મારી કોલેજ પાસ કરી છે મેં ત્યાંના મારા પ્રિન્સિપલનો કે મારા મેડમનો રેફરન્સ આપ્યો છે. આમ તમે અહીંયા કોઈ પણ 2 રેફરન્સ આપી શકો છો. આ રેફરન્સ કેવા હોય અને કોના હોય, આ રેફરન્સ મોટા ભાગે તમારે શું આપવાનો, મેં તમને પહેલા એક મુદ્દો કીધો જ છે. પહેલો રેફરન્સ તમારે આપવાનો એ કે તમે કઈ જગ્યાએ કામ કરો છો. જ્યાં કામ કરતા હોય તમારે ત્યાંનો રેફરન્સ આપવાનો થશે. એટલે યાદ રાખજો, તમે જે જગ્યાએ કામ કરો છો તમારે ત્યાંનો રેફરન્સ આપવાનો છે. તમને સ્ક્રીન દેખાય છે ને બધાને? સ્ક્રીન દેખાય છે? હા સર. ઓકે. પહેલો મુદ્દો તમારે કયો આપવાનો, જ્યાં તમે કામ કરતા ત્યાંના વડાનો. હવે માની લો કે તમે એક્સપિરિયન્સ નથી બતાવ્યો તો પણ તમે આપી શકો. તો પણ તમારે નામચીન એવા 2 કે નામાંકિત એવા કોઈ વ્યક્તિનો હવે રેફરન્સ કોઈનો કે ન અપાય કે બાજુવાળી બેન પણ રેફરન્સ ના આપવા બેસાય. તો રેફરન્સ કોનો આપવાનો હોય, રેફરન્સ કોઈ હોદ્દા પર રહેલા વ્યક્તિનો આપવાનો હોય. આપણા ગામમાં કોઈ પાનને ગલ્લે બેઠીનો રેફરન્સ આપી શકીએ આપણે? નહીં. તો કોનો આપવાનો, જે કોઈ હોદ્દા ઉપર હોય, ઊંચા હોદ્દા પર એનો. એટલે મોટા ભાગે કોણ હોય, ટીચિંગ ફિલ્ડમાં કોણ આપણાથી ઊંચું કોણ હોય, તો કે હું ટીચર તરીકે એપ્લાય કરું તો મારે કોનો રેફરન્સ આપવાનો, પ્રિન્સિપલનો. પ્રિન્સિપલ. અને માનો કે કોઈ કંપનીમાં વ્યક્તિ એપ્લાય કરતો હોય તો શું હોઈ શકે, તો પણ અહીંયા જે કંપનીમાં પોતે કામ કર્યું હોય એ કંપનીના મેનેજર લખવાનું. હવે માનો કે મેં એપ્લાય કરી હતી કોઈ કંપનીમાં, તો એ શું લખે, મિસિસ મોસમી એમ માકડિયા. પ્રિન્સિપલ એટલે શું લખવામાં આવે, મેનેજર. કઈ કંપની, શિવમ એગ્રીકલ્ચર લિમિટેડ, એવું કોઈ પણ નામ લખી શકીએ. શિવમ ઇન્ડસ્ટ્રી જુનાગઢ, આવું કોઈ પણ લખી શકીએ આપણે. તો એની ઇન્ડસ્ટ્રીનું નામ આવે, કંપનીનું નામ આવશે અને એનું પ્લેસ આવશે. ઓકે. આમ તમારે 2 કંપનીમાં કામ કરતા વ્યક્તિઓને રેફરન્સ આપવાના. જો તમે સ્કૂલમાં છો તો તમારે સ્કૂલમાં એપ્લાય કરો, તમે કઈ પોસ્ટ ઉપર એપ્લાય કરો તમારે એના આધારે રેફરન્સ આપવાના થશે. ઓકે. આમાં કોઈને પ્રશ્ન છે કોઈ પ્રકારનો? કોઈ પ્રશ્ન ખરો કોઈને? ઓકે. સમજાય છે બધાને? ક્લિયર સમજાય છે ને બધું? હા સર. ઓકે. ધેન હવે એના પછી રેફરન્સ શું આવશે? ઓકે. રેફરન્સ પછી તમારું સીધું અહીંયા તમારું એપ્લિકેશન પૂરી થાય છે. એપ્લિકેશનમાં તમારે છેલ્લે કન્ક્લુઝન પેરેગ્રાફ, જો યાદ રાખો શું લખ્યું છે મેં અહીંયા, કન્ક્લુઝન પેરેગ્રાફ છે. એમાં શું લખવાનું, આપણે ઉપર મુજબની બધી વિગત લખી દીધી. પછી છેલ્લે અંત આપણે સમાપન કરીએ છીએ, કન્ક્લુઝન. એમાં લખવાનું ઇફ આઈ એમ સિલેક્ટેડ. હવે આ ઇફ ક્યાંથી લખવાનું, હાંસિયાથી દૂર લખવાનું. યાદ રાખજો, આજે જગ્યા રાખીને લખવાનું થશે. ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધ અબોવ પોસ્ટ આઈ અશ્યોર. જો હું ઉપર મુજબની અબોવ પોસ્ટ, ઉપર મુજબની પોસ્ટ મુજબ સિલેક્ટ થઈશ તો હું તમને ખાતરી આપું છું ધેટ આઈ શેલ વર્ક ઓનેસ્ટલી એન્ડ સિન્સિયરલી. તો હું ઈમાનદારીપૂર્વક અને સિન્સિયરલી એટલે એકદમ નિષ્ઠાપૂર્વક હું કામ કરીશ. એન્ડ ટ્રાય માય બેસ્ટ, અને હું મારો સૌથી સારામાં સારો પ્રયત્ન કરીશ. ટુ સેટિસ્ફાય, સંતોષ આપવા માટે. કેના વડે, વિથ માય વર્ક એન્ડ કેપેસિટી. મારા કામ અને મારી કેપેસિટી, મારી ક્ષમતા મુજબ હું કામ કરી અને ક્ષમતા મુજબ હું તમને સંતોષ આપવા માટે મારો બેસ્ટમાં બેસ્ટ પ્રયત્ન કરીશ. શું કીધું ફરી સમજાવું છું. જો હું ઉપર મુજબની પોસ્ટમાં સિલેક્ટ થાઉં તો હું તમને આઈ અશ્યોર, હું તમને ખાતરી આપું છું ધેટ આઈ શેલ વર્ક, હું કામ કરીશ ઓનેસ્ટલી એન્ડ સિન્સિયરલી, અને ટ્રાય માય બેસ્ટ, અને હું મારો સૌથી સારામાં સારો પ્રયત્ન કરીશ, ટ્રાય કરીશ ટુ સેટિસ્ફાય, તમને સંતોષ આપવા માટે, વિથ માય વર્ક એન્ડ કેપેસિટી, મારા કામ અને મારી ક્ષમતાથી તમને સંતોષ આપવા માટે, મારા કામ
અને મારી ક્ષમતાથી તમને સંતોષ આપવા માટે હું મારો સૌથી સારામાં સારો પ્રયત્ન કરીશ. આ આટલું તમારે યાદ કરી લેવાનું છે, મેમરાઇઝ કરી લેવાનું છે, ગોખી નાખવાનું છે. બીકોઝ તમારે બધા પ્રકારની એપ્લિકેશનમાં આ પેરેગ્રાફ સરખો જ લખવાનો છે. ઓકે, એના પછી શું લખવાનું? એના પછી લખવાનું છે, જો અહીંયા મેં લખ્યું છે ઇફ ની એક્ઝેક્ટ નીચે લખવાનું થેન્કિંગ યુ, જગ્યા મૂકવાની, સ્પેસ મૂકવાની, 2 લાઈનની, 2 કે 3 લાઈન મૂકવાની, લખવાનું થેન્કિંગ યુ, તમારો આભાર. અને પછી એના પછી પાછી 3-4 લાઈન મૂકવાની અને છેલ્લે લખવાનું રાઈટ સાઈડ, કઈ બાજુ? જમણી બાજુ લખવાનું. હા, જો આવી ગયું. શું લખવાનું? યોર્સ ફેથફુલી, તમારો વિશ્વાસપાત્ર, તમારો ફેથફુલી. કોણ? જે વ્યક્તિ લખનાર હોય એનું નામ, ગોપાલ એન છાત્રોડિયા. હવે સૌથી મહત્વનો મુદ્દો હું સમજાવું તમને. જો તમને એક વસ્તુ જોવા મળી, તમને આ સ્લાઇડમાં શું તમને કઈ અલગ દેખાય છે આમાં? મને કહો તો જરા, તમને કઈ અલગ દેખાય છે આમાં? કોઈ એક બેન મને કહેશે? બેન સ્પીકર બંધ રાખજો. એકાદી બેન એક જ બેન બોલશે તો. હે બેન? નામ વ્હાઈટ કલર ના લાઈન નામ વેટ કરો, ચલો એ તો ઠીક છે. એ પછી બીજું કઈ દેખાય એક્સ્ટ્રા એના સિવાય? કેપિટલ હે? કેપિટલ અક્ષર રેડ અક્ષરથી લખતા છે. કેપિટલ અક્ષરમાં રેડ કલર છે. ખાલી માત્ર કેપિટલમાં જ રેડ છે? ના ના, અલ્પવિરામ અલ્પવિરામમાં છે. જો સાંભળો, તો એનો મતલબ શું થાય? એનો મતલબ એવું કે બદલાઈ જશે એવું નહીં. ઓકે, હવે તમારું માઇક બંધ કરી દઉં, સમજાવું તમને. મેં શું કામ આ વસ્તુ આવું કર્યું છે? આ તમારી યાદગીરી માટે, તમને યાદ રહે એટલા માટે. જો મેં જે વસ્તુ રેડ કલરથી બતાવી છે, મેં એક વર્ડ રેડ કર્યો છે, તમારે એ વસ્તુ યાદ રાખવાની છે. જો પહેલી વસ્તુ અહીંયા આઈ મેં રેડ કર્યો, મતલબ તમારે આઈ કેપિટલ કરવાનો છે અને અહીંથી જગ્યા રાખીને લખવાનું છે. ઓકે, ધેન એક્ઝેક્ટ આઈ ની નીચે તમારો ટી આવવો જોઈએ. ટી પણ કેવો? કેપિટલ હોવો જોઈએ અને અહીંથી આટલી જ જગ્યા રાખવાની. જેટલી જગ્યા મેં અહીંયાથી અહીંયા હાસ્ય હોય માનો કે, તો હાસ્યની જેટલી જગ્યા રાખી છે એટલી જ જગ્યા મારે અહીંયા રાખવાની. આ થેન્કિંગ મારે અહીં નથી લખવાનું, અહીંયા કે નથી અહીંયા લખવાનું, નથી અહીંયા લખવાનું ક્યાંય, તો ક્યાં લખવાનું? આના પછી 3 લીટી છોડી અને એક્ઝેક્ટ આઈ ની નીચે જ ટી આવવો જોઈએ. થેન્કિંગમાં ટી કેપિટલ, થેન્કિંગ યુ પછી અહીંયા રેડ કલરમાં દેખાય ને તમને, મેં કોમા કર્યું છે, આ અલ્પ વિરામ આવવું જોઈએ જ. જો ના આવ્યું તો માર્ક્સ કટ થશે, યાદ રાખજો. ઓકે, ધેન પછી શું લખવાનું? પછી લખવાનું અહીંયા જગ્યા મૂકવાની, 3-4 લીટી મૂકવાની, 4-5 લીટી. ઓકે, અને પછી નીચે લખવાનું થોડું, એ પણ ક્યાં? રાઈટ સાઈડ ઉપર. અહીંથી જગ્યા મૂકીને ઘણું બધું આ બાજુ ખૂણામાં આ બાજુ. ઓકે, લખવાનું યોર્સ ફેથફુલી. આમાં શું લખવાનું? યોર્સમાં વાય કેપિટલ, એફ કેવો લખવાનો છે? સ્મોલ. જો મેં બે બતાવ્યું, બે હાઇલાઇટ કર્યું છે આ વસ્તુને. આ વસ્તુ મુદ્દામાં ધ્યાનમાં રાખજો. ઘણા અહીંયા વાય પણ કેપિટલ કરે અને એફ પણ કેપિટલ કરે તો માર્ક્સ કપાઈ જશે. વાય સ્મોલ કરે, એફ પણ સ્મોલ કરે તોય માર્ક્સ કપાશે. આ કેપિટલ, પહેલો અક્ષર કેપિટલ, બીજો અક્ષર કેવો થશે? સ્મોલ. યોર્સ ફેથફુલી, સ્પેલિંગ યાદ કરી લેવાનો, યોર્સ ફેથફુલી, અને પછી લખવાનું અલ્પવિરામ. આ અલ્પવિરામ ના કર્યું તો પણ માર્ક્સ ગયો. આ આટલી જગ્યાએ તમારા માર્ક્સ કપાશે. કેની અંદર? આની અંદર. અને બીજું માર્ક્સ ક્યાં કપાશે? આમાં તમારું લખવામાં કોઈ મિસ્ટેક હોય તો. પરીક્ષક તરીકે પરીક્ષક અહીંયા જોશે, હું આ જોઉં છું બધું, આ 3 વસ્તુ, એટલી વસ્તુ, આ 6 વસ્તુની હું માર્ક કરું પહેલા, પછી આમાં વાંચું. ઓકે, આ 6 વસ્તુ ક્લિયર હોય પછી એમાં વાંચું, અને એમાં જો માર્ક્સ કટ થતો હોય તો કટ કરવાનો, નથી તો પૂરા માર્ક્સ આપી દેવાના. ઓકે, પછી શું લખવાનું? એ લખવાનું નહીં XYZ નહીં, તો તમે ઉપર નામ લખી, તો જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે એનું જ નામ નીચે અહીંયા, એની સાઇન નથી કરવાની. યાદ રાખજો, ઘણા સાઇન કરે છે, નહીં, તમારે એનું આખું નામ, એ નામ હોય એ નામ લખવાનું. ગોપાલ એન છાત્રોડિયા જે હોય તે, અક્ષય પટેલ, રમેશ શર્મા, રવિ વર્મા, જેવું નામ આવતું એ નામ લખવાનું. પણ અહીંયા જગ્યા થોડી ઊંચે મૂકીને એક લાઈન છોડવાની. અહીંયા દેખાય ને તમે? ઓકે, હવે આમાં કોઈને કઈ પ્રશ્ન કરો? હું એવું હશે તો પીપીટી પણ તમને સેન્ડ કરીશ તમારા ગ્રુપની અંદર. ઓકે, તમે એને જોઈ શકશો. મેં જે વસ્તુ હાઇલાઇટ કરીને તમારે એ વસ્તુને ખાસ મુદ્દાને ધ્યાનમાં રાખવાના છે કે ભાઈ આ મુદ્દો આપણા ધ્યાનમાં હોવો જોઈએ. અહીંયા મારે ચેન્જ નથી કરવાનું, અહીંયા મારું પરફેક્શન આવવું જોઈએ. ઓકે, ક્લિયર બધાને થઈ ગયું? તો અહીંયા તમારી એપ્લિકેશન થઈ ગઈ પૂરી, પણ હજી થોડું બાકી છે. શું બાકી છે? હવે તમારે આના પછી નીચે લખવાનું, જગ્યા મૂકીને થોડી,
પછી આવશે અહીંયા હાસ્યની બાજુમાં લખવાનું એનક્લોઝડ. એનક્લોઝ એટલે તમે બિડાણ કરો છો, એમાં જોડો છો. એપ્લિકેશન લખીએ આપણે તો ખાલી અરજી લખી દે ચાલે નહીં, આપણે એને ખાતરીના પુરાવા આપવા પડે કે ભાઈ ખાતરી પુરાવા આપવા પડે કે ભાઈ મેં ક્વોલિફિકેશન મેળવી છે. એ ક્વોલિફિકેશન મેં ક્યાંથી મેળવી છે? તો કહે છે કે ભાઈ મેં ક્વોલિફિકેશન મેળવી છે ક્યાંથી? તો કે છે કે આ કોલેજમાંથી. એ કોલેજમાં મેળવી છે એની ખાતરી શું? એનો પુરાવો આપો. તો એનો પુરાવો શું હોઈ શકે? તો કે છે કે એનો પુરાવો હોઈ શકે આપણી માર્કશીટ. તો તમે લખી શકો લિવિંગ સર્ટિફિકેટ. લિવિંગ સર્ટિફિકેટ શા માટે? લિવિંગ સર્ટિફિકેટ છે એ તમારી ડેટ ઓફ બર્થને મેન્શન કરે, પણ તમે જો લિવિંગ સર્ટિફિકેટ ના રાખવા માંગતો તો કાઢી નાખજો, ચાલશે, એ જરૂર નથી. ઓકે, મેં ખાલી લખ્યું છે એક્સ્ટ્રા બતાવવા માટે તમને, પણ તમે એને પેલામાંથી કાઢી નાખજો તમારી એપ્લિકેશનમાંથી. પછી લખવાનું HSC માર્કશીટ. મેં પહેલું કઈ ક્વોલિફિકેશન મેળવી? તો કે 12મું HSC પાસ કર્યું, તો એની માર્કશીટ લખવાની. અને પછી શું લખવાનું? HSC સર્ટિફિકેટ. પછી BA માર્કશીટ એન્ડ BA સર્ટિફિકેટ. પછી MA માર્કશીટ એન્ડ MA સર્ટિફિકેટ. પછી B.Ed એની માર્કશીટ અને B.Ed નું સર્ટિફિકેટ. અને પછી આ થઈ ગઈ ક્વોલિફિકેશન. પછી મેં પાસ કરી ટાટ, તો ટાટની એક્ઝામનું માર્કશીટ આવે છે એની, અને એનું સર્ટિફિકેટ આપતું સર્ટિફિકેટ લખી શકીએ આપણે આવતું હોય તો. અને જો એક્ઝામ આવી તો એક્ઝામનું માર્ક્સ લખો તો ચાલે. ઓકે, ગમે તે એક લખો ચાલે એનું. અને પછી લાસ્ટમાં આવે છે તમે અનુભવ છે તમને? તો કે હા અનુભવ બતાવ્યો છે. હા, તો તમારે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ દેવું પડે. લાસ્ટમાં એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જોડવું મહત્વનું છે. અને એ છેલ્લે જ લખવાનું, એને પહેલા લખવાનું નહીં. એક્સપિરિયન્સ ક્યાં હોય? લાસ્ટમાં. આનો ક્રમ પણ યાદ રાખવાનો. પહેલા 12માની હોય એની માર્કશીટ હોય, પછી કોલેજ પાછી તો એની માર્કશીટ એ ક્રમમાં આપવાની છે. અને ક્રોનોલોજીકલ ઓર્ડરમાં તમારે તમે કયા વર્ષે પહેલું શું પાસ કરી એક્ઝામ? તો કે 12મું, પછી કોલેજ, પછી MA, પછી B.Ed, પછી ટાટની એક્ઝામ. તો આ ક્રોનોલોજીકલ ઓર્ડર એનો જળવાવો જોઈએ. ઓકે, અહીંયા લિવિંગ સર્ટિ કાઢી નાખો તો ચાલે, પણ લખો તો ઠીક છે, બાકી ચાલશે. ઓકે, અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમે જો એક્સપિરિયન્સ બતાવેલો હોય તો તમારે દેવું જરૂરી છે, પણ નથી બતાવ્યો તો આને કાઢી નાખવાનું છે. સમજાઈ ગઈ મારી વાત તમને? જે વસ્તુ હોય એ જ આપવાની, જરૂર ન હોય તો નહીં આપવાની. આ વસ્તુ સાવ સિમ્પલ છે, પણ છોકરા તો પણ આમાં ભૂલ કરે છે. શું કામ? કારણ કે ઘણામાં શું લખી નાખે, ઘણામાં એક્સપિરિયન્સ ના હોય તોય બતાવી દે, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ મૂકી દે. અને એક્સપિરિયન્સ પોતે એપ્લિકેશન બતાવેલો નથી ક્યાંય, એક્સપિરિયન્સ બતાવ્યો છે અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ નથી મૂકતા તોય માર્ક્સ કપાશે. તો તમારે આ ધ્યાનમાં રાખવાનું. શું લખવાનું અહીંયા ઉપર? એન્ક્લોઝડ એટલે કે બિડાણ કર્યું છે. કોનું? ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ. નીચે મુજબની ટ્રુ કોપીનું મેં બિડાણ એપ્લિકેશન સાથે કર્યું છે, આવું આપણે નીચે લખવાનું. આ તમારું છેલ્લું લખાણ થયું. અહીંયા તમારી એપ્લિકેશન પૂરી. ઓકે, થેન્ક યુ. ચલો, આપણું આ પ્રેઝન્ટેશન અહીંયા પૂરું થાય છે. હવે હું તમને પાછો આપણા પેલા ક્લાસમાં જઈએ આપણે, અને તમને હું હવે બતાવું છું પેલી PDF ફાઇલ, કે જે PDF ફાઇલની અંદર 1 મિનિટ ચાલુ રાખજો, 1 મિનિટ. ઓકે, હું અહીંયાને મિનિમાઇઝ કરી દઉં છું. 1 મિનિટ, થોડું પ્રોસેસિંગ વાર લાગે છે. હા, હવે હું તમને બતાવું છું. બધાને સ્ક્રીન દેખાય છે ને? સ્ક્રીન દેખાય છે તમને? ઓકે ઓકે, હવે હું તમને બતાવું છું. ઓકે 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 ઓકે. તમારો એવું હોય ને, તમારો કેમેરો જરા ઓફ કરી દેજો, કારણ કે થોડું હેંગ થાય છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ છે, હમણાં તમે PDF ફાઇલ બતાવું છું. આ PDF ની અંદર એક ફોર્મો પણ છે સાથે, અને સાથે મેં બોર્ડના કેટલીક એપ્લિકેશનના એક્ઝામ્પલ ભેગા મૂકેલા છે કે ભાઈ એપ્લિકેશન કેવી રીતે આપણે લખી શકીએ. ઓકે, જો તમે જોઈ શકો છો, હું આને ફૂલ સાઇઝ કરી દઉં છું. જુઓ અહીંયા જો લખ્યું છે એપ્લિકેશન ફોર્મેટ. આ એપ્લિકેશન ફોર્મેટ છે. આ જૂની પહેલે લખેલું છે, મેં મારી પાસે જૂનું આપેલું છે અને મેં ઘણા સમયથી આ યુઝ કરું છું. આ જૂની બુકનું છે, એટલે ક્વેશ્ચન નંબર 35 માં આવતો બોર્ડની ચેન્જ થઈ ગયો છે. ઓકે, અહીંયા જો અગત્યની નોંધ, એપ્લિકેશન લખતી વખતે એપ્લિકેશન અરજી લખનારું સરનામું જમણી બાજુ લખાય, જ્યારે એપ્લિકેશન જ્યાં મોકલવાની હોય તેનું સરનામું ડાબી બાજુ લખાય. ઓકે, સૂચના બધી આમાં લખેલી છે. હું તમને આ સેન્ડ કરીશ, આખી ફાઇલ સેન્ડ કરીશ તમને. ઓકે,
એપ્લિકેશનનું એડ્રેસ ન આપેલું હોય તો જાતે બનાવવું. લખ્યું ને, જો બધું લખ્યું છે આની અંદર, તમે ખાલી રીડ આઉટ કરશો ને આને તો પણ તમને ખબર પડશે. થોડું લખીને એક લીટી છોડતા જાઓ. જો આવું બધી તમને સામાન્ય સૂચના પણ બધી આમાં આપેલી છે. આ સૌથી મહત્વનો દસ્તાવેજ છે તમારા માટે. તમને બહુ મજા આવશે આની અંદર વાંચીને. મેં આખું ફોર્મેટ આપેલું છે અહીંયા. મેં જે સમજાવ્યું ને એ બધી સૂચના અહીં લખેલી. જુઓ, એપ્લિકેશન લખવાનું એડ્રેસ ક્યાં લખવાનું, સામી બાજુ, પછી સીધી લાઈનમાં લખવું જોઈએ, ગામ શહેરનું નામ આવે ત્યાં અલ્પવિરામ કરવા, પ્રથમ શબ્દ કેપિટલ લખવો, છેલ્લો અક્ષર ફરજિયાત, છેલ્લી તારીખ લખવી ફરજિયાત છે. બીજી રીતે તારીખ લખવી હોય તો આવી રીતે લખી શકાય. જો તમને 2 તારીખ આપેલી દેખાય? બધાને જોવા મળે છે સ્ક્રીનમાં? દેખાય છે બધાને? ના સર. નહીં દેખાતું સ્ક્રીનમાં તમને? નહીં. ઓકે 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 I will share the screen. ઓકે, હું ફરી પાછું કરું. I will share the હમણાં દેખાશે તમને. હવે દેખાણું કોઈને? દેખાય છે? દેખાય છે? દેખાતું. હજી નહીં દેખાતું? ના સર. હવે દેખાણું. ઓકે ઓકે ઓકે. દેખાણું. દેખાય છે બેન કોઈને? હવે દેખાણું? હા. દેખાય. બધા દેખાય છે બધાને? હા. હા ચલો ઓકે ઓકે. જો હા દેખાય છે દેખાય છે ને? ઓકે ઓકે ચલો. હા ઓકે ઓકે ચલો ડન. સર જો નથી કઈ અહીંયા તો દેખાતું બેન તે થોડુંક પેલું થતું છે, સર્વર ડાઉન છે એટલે થતું છે એના કારણે. તમારા કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હોઈ શકે. બાકી જેને દેખાય છે ઘણા બધાને. થોડું હમણાં આવી જશે બેન, 1 મિનિટ હો, થોડું વેઇટ કરી, કઈ વાંધો નહીં. દેખાય છે? હવે દેખાણું બેન આવ્યું? હા સર. ઓકે. જો અહીંયા હું આ કર્સર, તમને મારું સર કર્સર પણ નથી દેખાય? આવતું આવશે આવશે બેન, 2 મિનિટ વેઇટ કરો. જો હવે તમને આ કર્સરમાં હાથ દેખાય છે? હેન્ડ મારો આ દેખાય? ઉપર મેં હેન્ડ રાખ્યો છે અહીંયા. જો તમને જોવા મળે સ્ક્રીનની અંદર હેન્ડ દેખાય છે? આ કર્સર હું રોટેટ કરું છું, દેખાય તમને? હા સર. હા ઓકે 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 ચાલો. હવે આવી ગયું બધાને? દેખાય છે સ્ક્રીન બધાને? હા. ઓકે ઓકે. હવે તમારું માઇક ઓફ કરી દો. નહીં સર હજી કોઈ ના દેખાતું કોઈ છે એવું? સર આમાં તો કઈ નથી. હા દેખાય છે હવે બધાને? આવી ગયું ને? ઓકે સર નથી તો એક કામ કર, તું મીટિંગ માંથી પેલા બહાર થઈને પાછું એવું હોય તો ઓલું કર કે કેમેરો ચાલુ કરીને પાછું બંધ કરી દેખાશે. કદાચ આવી જશે. થોડું નેટવર્ક પ્રોબ્લેમ હશે. ઓકે જો અહીંયા મેં લખેલું છે. આ તમને હું PDF તમારી ગ્રુપમાં મૂકી દઈશ, તમને બધાને જોવા મળશે, ચિંતા નહીં કરતા. જો તારીખ તમે બીજી તારીખ લખી શકો. 24 જુલાઈ 2006 ને બદલે તમે અહીંયા, હું થોડું આનું પેલું વધારી દઉં છું, થોડું ઝૂમ કરી શકો એટલા માટે. જો 24 જુલાઈ 2006, આને તમે આમે લખી શકો જુલાઈ 24 2006. જો તમે પહેલા મહિનો લખો તો તમારે પછી 24th અહીંયા TH લખેલું દેખાય તમને? નથી લખેલું. જો તો તમારે TH લખવાનું નથી. પણ જો તમે તારીખ પહેલા લખો તો તમારે પછી ને પહેલી, બીજી, ત્રીજી, ચોથી એવું લખવું પડશે. એટલે તમે મહિનો પહેલા લખો છો તો તમારે ઉપર TH બતાવવાની જરૂર નથી. પણ જો તમે તારીખ પહેલા લખો છો તો તમારે એમાં TH કે RD કે SD કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવું શોર્ટ ફોર્મ ઉપર અહીંયા બતાવવું પડશે. દેખાય ને બધાને? કર્સર રોટેટ કરું છું હું, દેખાય તમને? ખાસ ધ્યાન રાખજો. ઓકે આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. ઓકે તમે ભૂલ નહીં કરતા આમાં. અને આના પછી આ જો બધે અલ્પવિરામ દેખાય તમને જોવા મળશે. પછી અહીંયા ક્યાં લખવાનું? તો કયું એડ્રેસ? તો કે જે જગ્યાએ આપણે એપ્લિકેશન લખતા હોય, જ્યાં એપ્લિકેશન મોકલવાની હોય ત્યાંનું સરનામું ઉપર મુજબ લખો. હાસ્યને અડીને અથવા તો થોડો ગેપ રાખીને શબ્દનો પ્રથમ અક્ષર કેપિટલ લખવાનો. જો બધામાં કેપિટલ આપ્યો, T કેપિટલ T, J J, NC, R R V દેખાય ને? તો આ બધામાં પહેલો અક્ષર કેવો રાખવાનો? કેપિટલ. ઓકે ધ્યાન. અહીંયા જગ્યા મૂકીને લખવાનું રિસ્પેક્ટેડ સર, માનનીય સાહેબ. પછી લખ્યું જો સબ્જેક્ટ, આને સબ્જેક્ટ અહીં લખ્યો છે પણ આપણે અહીંથી લખવાનું નથી. આપણે સબ્જેક્ટ ત્યાં અહીંથી લખવાનો સબ્જેક્ટ. આપણે હું બતાને તમને કર્સર મારું દેખાય છે તમને બધાને?
આ જે આવે છે ને હા. ત્યાંથી હું હા, બતાવું સર. છું, આ કર્સર આવે ને ત્યાંથી હા, તમારે લખવાનું સર. છે સબ્જેક્ટ. આ સબ્જેક્ટ ને થોડું અહીંયા દૂર હા. લઈ લેવાનું. ઓકે, પછી લખવાનું અહીંયા લખવું છે ને આગળ પણ આપણે લખવાનું એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ઓર બાયોલોજી ટીચર એક્સેટ્રા, કોઈ પણ અલગ અલગ કોઈ પણ પ્રકારની હોઈ શકે, જે પોસ્ટ હોય એવું નામ લખવાનું. ઓકે, પછી આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ ઇંગ્લિશ ટીચર ઇન સંદેશ ન્યૂઝ ટુડે, સો આઈ એપ્લાય ફોર ધીસ પોસ્ટ, માય ફૂલ બાયોડેટા ઇઝ ફોલોઈંગ. તમે આવું શોર્ટ પણ લખી શકો, પણ મેં તમને પેલું લખ્યું થોડું સારું લાગશે. આ થોડું આને ઓછું લખ્યું છે માહિતી ને, સાવ સિમ્પલ લખી છે. એટલે આપણે થોડું એવું લખીએ કે જે થોડું પ્રભાવક હોય પેલા પરીક્ષક ઉપર, એટલા માટે. ઓકે, એટલે મેં લખ્યું છે લોકજય પ્રમાણે. એનું તમને બાજુમાં લખ્યું છે ભાષાંતર પણ, તમે વાંચી શકશો એને. પછી લખી છે બાયોડેટા, એમાં જો જોયું તમે જોઈ શકો છો વ્યક્તિગત વિગતો, પર્સનલ ડિટેલ લખવાની, જો ફૂલ નેમ, એડ્રેસ, એજ, જો એજ લખીએ એને આપણે લખવાની જરૂર નથી. આપણે જો ડેટ લખતા હોય, ડેટ ઓફ બર્થ લખીએ તો ઓકે, પણ તમે એજ પણ લખી શકો. સેક્સ એટલે કે જાતિ લખવાની, મેલ કે ફિમેલ, હાઇટ, વેટ, આ બધું નથી લખવાનું આપણે, યાદ રાખજો. આ તો એક્સ્ટ્રા આપ્યું છે ને. રિલીઝન એ બધું લખવાની જરૂર નથી. લેંગ્વેજનું લખવાનું. પછી લખ્યું છે મેરિટલ સ્ટેટસ, એટલે કે વિવાહિત છે કે અવિવાહિત, આપણે આ લખવાની જરૂર નથી. નેશનાલિટી શું આવશે? ઇન્ડિયન. જો ઉપર મુજબની વિગત જો સૂચના આપી છે, દેખાય? આ પેજમાં બે સરખા ભાગ પાડવા અને નીચે મુજબ બંને ભાગમાં વિગતો લખવી. એટલે પેજ તમારું હોય ને તો એના બે ભાગ કરવાના, એક ભાગમાં આ વિગત લખવાની, બીજા ભાગમાં આ વિગત લખવાની. સમજાય તમને આખી વાત? એ લખી સૂચના જો પેજના બે સરખા ભાગ પાડવા અને નીચે મુજબ બંને ભાગમાં વિગતો લખવી. એવું નહીં કે આને ભેગું બધું અહીંયા કરી દે એક બાજુ. આ તમે જોઈ શકો જો ડોટ બધા સિમ્પલ લાઈનમાં જ છે. ઓકે, ક્લિયર? એના પછી જુઓ જો હવે સીધું શું આવી ગયું? એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. શું લખવાની? તો કે ભાઈ આ લખીને પછી આ બોક્સની તમે નીચે બનાવી શકો છો. ડિગ્રી, બોર્ડ, યુનિવર્સિટી, યર ઓફ પાસિંગ ને રિઝલ્ટ, અને એટલી વસ્તુ જ આપી છે. આ લખો HSC બોર્ડ 1993 75% BA MA BEd. હવે આમાં તો આ જૂની છપાઈ એટલે નથી લખેલું ટાટની એક્ઝામ, પણ આપણે લખવાનું છે. મેં તમને જે પેલું બતાવ્યું ને તમારે એ જ લખવાનું, એ પ્રમાણે છે. ઓકે, પછી તમે જોઈ શકો છો એક્સપિરિયન્સ, અનુભવ બતાવેલો છે. એઝ એન ઇંગ્લિશ ટીચર ઓર બાયોલોજી ટીચર, જે વ્યક્તિ જે પોસ્ટમાં હોય એવો એક્સપિરિયન્સ એનો બતાવવાનો. અને એ સીધું લખ્યું એને વિનય નિકેતન સ્કૂલ ને નવરંગપુરા ને અમદાવાદ સિન્સ 1997. પણ આપણે શું લખવાનું? મેં જેમ પેરેગ્રાફમાં લખાવ્યું વ્યવસ્થિત એમ લખવાનું, આવું શોર્ટમાં લખવાનું નથી. પછી એક્સપેક્ટેડ સેલેરી, અપેક્ષિત પગાર કેટલો? તો કે એઝ પર ગવર્મેન્ટ રૂલ, સરકારી નિયમ પ્રમાણે. રીઝન ફોર ધ ચેન્જ શું? નોકરી બદલવાનું કારણ શું છે ભાઈ તમારું? તો કે ફોર ધ બેટર ફ્યુચર. આવ્યું ને, બેટર ફ્યુચર એટલે સારા ભવિષ્ય માટે. તમે આવું લખી શકો અને બેટર પ્રોસ્પેક્ટ પણ લખી શકો. રેફરન્સીસ, ઓળખાણ. ઓળખાણમાં પ્રથમ નામ પછી હોદ્દો લખવો. જો પહેલા નામ લખવાનું, પછી શું લખવાનું? હોદ્દો. પછી વધુમાં વધુ કેટલા લખવાના? 3 રેફરન્સ આપી શકીએ આપણે, 2 જ રાખવાના. ઓકે, મિસ્ટર RM પટેલ પ્રિન્સિપલ સર્વોદય હાઈસ્કૂલ, ક્યાં લખ્યું છે? અમદાવાદ. જો આણે અલગ લખ્યું છે, પણ આપણે આવું કરવાનું નથી. રેફરન્સ આપણે પેલો એનો આપવાનો જ્યાં આપણે એનો એક્સપિરિયન્સ બતાવેલો હોય. મેં સુભાષમાં નોકરી કરી છે તો મારે એનો જ રેફરન્સ આપવાનો પહેલા અહીંયા, એ સારું રહેશે આપણા માટે. શ્રી એબેન પટેલ સુપરવાઇઝર ગણેશ હાઈસ્કૂલ વગેરે. ઓકે, પછી આવી ગયો તમારો કન્ક્લુઝન પેરેગ્રાફ. આઈ હોપ ધેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર ઇન્ટરવ્યુ. હું આશા રાખું છું કે તમે મારી એપ્લિકેશનને ધ્યાનમાં લેશો અને મને મુલાકાત માટે બોલાવશો. આઈ પ્રોમિસ ધેટ, હું તમને વચન આપું છું ધેટ ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધીસ પોસ્ટ, જો હું આ પોસ્ટ માટે સિલેક્ટ થઈશ તો આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી, હું મારી ડ્યુટીને નિષ્ઠાપૂર્વક નિભાવીશ. થેન્ક યુ, તમારો આભાર. ઓકે, પછી લખ્યું છે અહીંયા યોર્સ ફેથફુલી. પછી લખ્યું છે રાજેશ પી ત્રિવેદી. જો વાય કેપિટલ એફ સ્મોલ અને અંતમાં શું લખ્યું છે? કોમા. તમારે આ આપવું મહત્વનું છે. ઓકે, અહીંયા હાઇલાઇટ પણ કરેલું છે બધી વસ્તુને. ઓકે, ધેન એન્ક્લોઝર બિડાણ લખવાનું. તમારે શું શું તમે જોઈન કરો છો? તો કે ભાઈ HSC માર્કશીટ, BA માર્કશીટ, MA માર્કશીટ વગેરે, અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. જે કંઈ એજ્યુકેશન મેળવ્યું હોય તે દરેકની માર્કશીટ અને સર્ટિફિકેટ લખવા અને અંતે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લખવું. ઓકે, સો આ તમને ફોર્મો મેં ખાલી બતાવ્યું. તમને PDF પણ મોકલીશ આને, હું ચિંતા નહીં કરતા. પેલી PPT બનાવી છે એની તમને PDF મોકલીશ, એની PPT પણ મોકલીશ તમને. આ સિવાય હવે આમાં નીચે મેં કેટલીક ફાઇલ લીધી છે, કેટલાક મેં લીધા છે ફાઇલ PDF. હવે તમને આ સૌથી મહત્વનો મુદ્દો હું સમજાવું છું કે સામાન્ય રીતે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, શૈક્ષણિક લાયકાતો, એમાં જુદી જુદી પોસ્ટ પ્રમાણે ફેરફાર થાય છે. તો તમારા માટે સૌથી મહત્વનું જાણવું એ છે કે ભાઈ કઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ કઈ પોસ્ટ માટે. ઓકે, તો એક્ઝામિનેશન હેલ્ડ બાય એટલે કે એક્ઝામ લેવામાં આવી કોના દ્વારા, એ કોલમમાં જે તે યુનિવર્સિટી તેમજ સંસ્થા જણાવવી. તમારે જે તે યુનિવર્સિટી કે સંસ્થાનું નામ લખવાનું અને નીચે આપેલા કોષ્ટકને કંઠસ્થ કરવું ફરજિયાત છે. તમારે આને પાકું કરી લેવાનું. ઓકે, સિમ્પલ વસ્તુ છે. જો અહીંયા 4 વસ્તુ આપેલી છે. પહેલા પોસ્ટનું નામ, પછી ક્વોલિફિકેશન, પછી એક્ઝામિનેશન કોના દ્વારા લેવામાં આવી તે,
અને ડ્યુરેશન ઓફ ધ કોર્સ એટલે કે કોર્સ કેટલા સમય માટે લેવામાં આવ્યો હતો એ લખ્યું છે. તો તમારે આ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ કોઈ પણ કોર્સ છે કેટલા વર્ષ માટે ભણવામાં આવે છે. જો પેલું લખ્યું છે લાઇબ્રેરીયન, તો એના માટે શું જોઈએ ક્વોલિફિકેશન? લાઇબ્રેરીની પોસ્ટ હોય તો શું જોઈએ? તો કે ભાઈ એને 12મું કરેલું હોવું જોઈએ, બીકોમ કે બીએ કરેલું હોવું જોઈએ અને ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ કરેલું હોવું જોઈએ. આ ત્રણ એની ક્વોલિફિકેશન છે. તમારે આ મુદ્દો જ યાદ રાખવાનો છે, આ જ ગોખવાનું છે, આ ગોખવાનું છે, આ ગોખવાનું છે અને આને યાદ રાખવાનું છે કે ભાઈ HSC, તો HSC કોણ લે? તો કે ગુજરાત બોર્ડ. પછી કેટલા વર્ષ માટે કોર્સ હોય 12માનો? તો કે 2 વર્ષ માટે. 10મા પછી 2 years આફ્ટર SSC. SSC એટલે શું થાય? SSC એટલે 10મું ધોરણ, યાદ છે ને બધાને? SSC 10મું ધોરણ અને HSC એટલે હાયર સેકન્ડરી એટલે હાઈસ્કૂલ. પછી BA કે બીકોમ કે BA તો કોણ લે? તો કે યુનિવર્સિટી લે, ગુજરાત યુનિવર્સિટી કોઈ પણ. તમે લખી દો ગુજરાત, BKNMU એટલે કે ભક્ત કવિ નરસિંહ મહેતા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, MS યુનિવર્સિટી કોઈ પણ લખી શકો. કેટલા વર્ષનો કોર્સ હોય? 3 years. કોના પછી? આફ્ટર HSC એટલે 12મા પછી, એટલે આ 12મું જે વર્ષે તમે પાસ કરો છો એના પછી 3 વર્ષ. સિમ્પલ સમજાય એવું. ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ ગુજરાત યુનિવર્સિટીમાંથી કરો. ક્યારે? તો કે 1 year આફ્ટર બીકોમ તમે કોલેજ કરો ને પછી ડિપ્લોમા કોર્સ કરી શકો, એ પહેલા નથી કરી શકતા. તો તમારે ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સનો કોર્સ લખવાનો છે, પણ એ કોના પછી? તો કે કોલેજ થઈ જાય પછીથી 1 વર્ષ તમે પાસ કર્યો છે. ઓકે. સેલ્સમેન ને સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ એની એપ્લિકેશનમાં હોય તો શું લખવાનું? તો કે HSC લખવાનું. એની ક્વોલિફિકેશન શું આવે? એને બીકોમ કર્યું હોઈ શકે, બીકોમ, BA, BSc, પછી ડિપ્લોમા ઇન સેલ્સમેન. આ એની ક્વોલિફિકેશન છે એટલી જોઈએ. HSC લે, બોર્ડ બીકોમ BSc કોણ લે? તો કે યુનિવર્સિટી લે છે પોતે. અને સેલ્સમેન ઇન ડિપ્લોમા એ કોણ લે? તો કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. ઓકે, એના દ્વારા એ એક્ઝામ લેવાય છે. અને કેટલા વર્ષનો કોર્સ હોય છે? તો કે 1 year આફ્ટર બીકોમ, BA કે BCA. તો તમારે એ પ્રમાણે વર્ષ પણ ગોઠવવા પડશે. પછી એકાઉન્ટન્ટ કે પછી ક્લાર્ક કે ઓડિટર એની એપ્લિકેશન હોય તો શું લખવાનું? તો કે HSC ને બીકોમ. તમે આમાં બીકોમ M.Com પણ લખી શકો એક્સ્ટ્રા, યાદ રાખજો. તમને બધાને દેખાય છે સ્ક્રીન? દેખાય છે? હા સર. ઓકે ઓકે. હા સર. બીકોમ M.Com પણ લખી શકો. ઓકે 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 ઓકે. માઇક બંધ રાખજો હવે. હા ઓકે ઓકે. તમે અહીંયા બીકોમ M.Com પણ લખી શકો છો અને બીકોમ પણ લખીને M.Com પણ ચાલે. ઓકે. જો સેલ્સમેન છે ને અલગ વસ્તુ છે, પણ સેલ્સ મેનેજર હોય તો તમારે કમ્પલસરી અહીંયા ડિપ્લોમાને બદલે ડિગ્રી કોર્સ એટલે તમારે સેલ્સ મેનેજર માટે MBA અને BBA કરવું જોઈએ. યાદ રાખજો, અહીંયા બીકોમ BA નહીં પણ શું કરવાનું? BBA અને MBA. જો સેલ્સ મેનેજર, કારણ કે મેનેજર એ ઊંચી પોસ્ટ કહેવાય, આ તો સેલ્સમેન છે. સેલ્સમેન એટલે કોઈ પણ ખબર આપણે તમને યાદ હોય તો ઘણા લોકો કે પછી સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ હોય, એ બધું નામે હરખું જ છે, અલગ જ એક જ વસ્તુ છે બંને. તમને યાદ હોય તો આપણે ઘણી વખત જતા હોય બસની અંદર, તો બસમાં કેટલાક પેલું સેલ્સ કરવા માટે આપણા ઘરે કે કોઈ પણ જગ્યાએ એપાર્ટમેન્ટમાં કેટલા લોકો આવે છે, કોઈ અલગ અલગ પ્રોડક્ટ લઈને આપણી સાથે માર્કેટિંગ કરીને આપણને બતાવે કે આટલી પ્રોડક્ટ છે ને આવું તમે લઈ શકો ને આમાં એટલો ભાવ થાય છે ને એટલી વસ્તુ, તો એ માર્કેટિંગ કરતા હોય જે તે પ્રોડક્ટનું, ને સેલ્સમેન કહેવાય. પછી એકાઉન્ટન્ટ કે ક્લાર્ક હોય તો એકાઉન્ટન્ટ માટે કે ક્લાર્ક માટે ખરેખર તો અહીંયા તમે બીકોમ કે M.Com બતાવી શકો છો. ઓકે. સ્ટેનોગ્રાફર હોય તો સ્ટેનોગ્રાફર માટે સ્ટેનોટાઇપિસ્ટ, યાદ રાખજો, સ્ટેનોગ્રાફર, સ્ટેનોટાઇપિસ્ટ કે ટાઇપિસ્ટ કમ કે પછી ક્લાર્ક કમ ટાઇપિસ્ટ આવી કોઈ પણ પોસ્ટ હોય તો તમે એના માટે HSC લઈ શકો, બીકોમ લઈ શકો. પછી GCC ટાઈપ રાઇટિંગ, આ ટાઈપિંગનો કોર્સ થાય છે. એમાં પણ તમારે બતાવવાનું મિનિમમ સ્પીડ કેટલી હોય તો ગુજરાતીની 25 અને ઇંગ્લિશ કેટલી તો કે 40. આ તમારી 1 મિનિટની સ્પીડ કેટલી છે કે એટલા લેટર હું ટાઈપ કરીશ ગુજરાતીમાં અને એટલા ઇંગ્લિશમાં 1 મિનિટમાં, 1 મિનિટમાં. ઓકે. આ એની ટાઈપિંગ સ્પીડ છે. ડિપ્લોમા ઇન સ્ટેનોગ્રાફર, જો ટાઈપિસ્ટની પોસ્ટ હોય તો આવું લખવાનું GCC ટાઈપ રાઇટિંગ. ઓકે. અથવા ડિપ્લોમા ઇન સ્ટેનોગ્રાફર લખી શકીએ. મિનિમમ સ્પીડ કેટલી છે તો ગુજરાતી 40 અને ઇંગ્લિશ કેટલી 60. આ પણ તમારે મેન્શન કરવાનું, જો હોય તો કરો તો ચાલે, બાકી નો ડાઉટ ચાલશે, કંઈ વાંધો નહીં. પછી એની એક્ઝામ કોણ લે તો કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. આમાં પણ કોણ લે? સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. આ મોટાભાગે આ કોર્સ છે ને એ ITI માં થતા હોય છે, તમને યાદ હશે બધા, અને એની એક્ઝામ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લેતું હોય છે. ઓકે. એનો સમયગાળો કેટલો હોય? 1 વર્ષનો. આ પણ 1 વર્ષનો કોર્સ છે. પછી કોમ્પ્યુટર પ્રોગ્રામર હોય તો HSC, બીકોમ, BA, એવું ને BCA. જો કોમ્પ્યુટર માટે શું જોઈએ? બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેન્ટ BCA અને પછી માસ્ટર ડિગ્રી MCA. BCA 3 વર્ષનો કોર્સ હોય અને MCA કેટલા વર્ષનો હોય? 2 વર્ષનો કોર્સ હોય. કોના પછી? તો કે તમે જો MCA તમે BCA પછી પણ કરી શકો, BSc કે બીકોમ કે BA પછી પણ તમે MCA કરી શકો. એવું નથી કે MCA પછી ન થઈ શકે હો. એટલે લખ્યું અહીંયા 2 years આફ્ટર BA
બીકોમ કે બીએસસી કે પછી બીસીએ, આ કોઈના પણ પછી તમે આ ત્રણમાંથી આ ચારમાંથી કોઈના પણ પછી તમે એમસીએ કરી શકો ખરા. ઓકે, ધેન લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ, લેબોરેટરી ઓડિટર, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ. જો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કોને કહેવાય? આ એપ્લિકેશન અવારનવાર પૂછાય છે બોર્ડમાં. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એટલે એમઆર, એટલે કે તમને યાદ હોય તો કોઈ ડોક્ટર છે, એ ડોક્ટર તમે ઓફિસમાં ગયા હોય ડોક્ટર દવાખાને, તેની ઓફિસને આગળ બોર્ડ મારેલું હોય છે, એમાં લખ્યું હોય કે એમઆર ને મળવાનો સમય બપોરના 2 થી 3, આવું લખ્યું હોય. ક્યાંક બોર્ડ તમે વાંચ્યું હશે આવું? કોઈ જગ્યાએ વાંચ્યું કોઈ બોર્ડ આવું? કોઈ વાંચ્યું છે એવું બોર્ડ ક્યાંય ડોક્ટર દવાખાને આગળ હોસ્પિટલમાં કે એમઆર ને મળવાનો સમય વાંચ્યું છે કોઈએ? હા, એ એમઆર શું છે? હવે એમઆર નો મતલબ એવો થાય વન કાઇન્ડ ઓફ સેલ્સમેન. પણ કોનો સેલ્સમેન? એ તમારી ને આપણે કેમ આપણે કહીએ ને, એ બાકી બધા લોકોની જેમ કાંસકા ને દાંતીઓ ને કંકુ ને લિપસ્ટિક ને એવું નથી વેચતો, નથી કોઈ બ્યુટી ક્રીમ વેચતો, નથી કોઈ ટૂથપેસ્ટ વેચતો. તો એમઆર શું વેચે છે? એમઆર કોનું માર્કેટિંગ કરે? એમઆર માર્કેટિંગ કરે છે દવાનું. સિમ્પલ સમજી લો, કોઈ કંપની છે, એ કંપનીને પોતાની દવાને ઉપયોગ કરાવડાવવો છે, તો દવા તો કોણ લે? બીમાર હોય તે. તમે ને હું દવા ખાઈએ? ના ખાઈએ. આપણે બીમાર પડીએ તો દવા ખાઈએ, અને બીમાર હોય તો આપણે દવા સીધા દવાખાનાથી લેવા જઈએ છીએ કે પછી કે કોઈ મેડિકલમાં જઈએ ને કે લાવ ભાઈ આટલી દવા આપી દે ચાલ, એવું કરીએ? મેડિકલ વાળો તમને આપે છે દવા? ક્યારે નહીં આપે. એ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન માંગશે, ડોક્ટરની નોંધ માંગશે કે ભાઈ ડોક્ટરને બતાવો, ડોક્ટર તમારા રોગને ડાયગ્નોઝ કરે, એને ઓળખે, અને પછી તમને શું તકલીફ છે તો ભાઈ મને પેટમાં દુખે છે, મને માથું દુખે, મને તાવ આવે, મને ટાઇફોઇડ થયો, મલેરિયા છે, ડેન્ગ્યુ થયો, કોરોના છે, જે રોગ હોય એ મુજબ ડોક્ટર એના રોગ પ્રમાણેની દવા આપે. હવે ડોક્ટર દવા કઈ આપે? એની પોતાની કંપની હોય? નહીં, ડોક્ટર તમને રેફરન્સ આપે. ડોક્ટર નથી કહેતો કે તમે આ જ દવા લો, પણ એ દવા લેવાનું આપણે શું કામ દવા લઈએ છીએ? કારણ કે આપણે ડોક્ટર પર વિશ્વાસ છે કે ડોક્ટર સાહેબ જે કે સારું કહેશે, આપણા માટે સાચું છે. ડોક્ટર ખરેખર એવું જ કરે છે, આપણા હિતમાં હોય એ જ લે આપણને નિર્ણય. એ બધું પૂછે તમને, કારણ કે કેટલીક દવાનું રિએક્શન પણ આવતું હોય છે. તો એ રિએક્શન ના આવે, તમારી બીજી કોઈ બીમારી પૂછે, એ બીમારીમાં લાગુ પડતો એમાં કોઈ એ તમને આડઅસર ના કરે, બધું જાણીને પછી દવા આપશે. તો એ દવા જે આપશે ને એ દવા આપણે લેશું. મેડિકલ વાળો પણ તમને પૂછશે કે બેન ભાઈ આ દવા આપું કે દવા બીજી બદલી આપું? એટલે આપણે કે દવા બદલવી નથી ભાઈ, ડોક્ટરને પૂછવું પડે મારે. તો આપણે શું કરીએ છીએ? હવે ડોક્ટર જે દવા લખીને આપે એ લઈએ છીએ, તો ડોક્ટર કઈ દવા લખશે? હવે ડોક્ટરના ધ્યાનમાં દવા કઈ આવે એ દવા લખશે. એને ખબર છે કે આટલા રોગ માટે આ દવા નવી શોધાણી છે, તો એ દવા નવી શોધાણીને ખબર ક્યારે પડશે? જ્યારે પેલો એમઆર એની પાસે દવા લઈને જાય અને કહે કે સાહેબ અમે આ કંપનીમાંથી આવીએ છીએ, અમારી આ દવા છે નવી બનાવેલી છે અને આવા રોગમાં આ દવા કામ કરે છે, તમે એને વાપરો. એટલે ડોક્ટર શું કરશે? એ દવાને ટેસ્ટ કરવા માટે વાપરશે, અને પછીને રિઝલ્ટ મળશે સારું, તો ડોક્ટરે પણ બધા મજા. શું કામ? કારણ કે ડોક્ટરને પેશન્ટ સાથે ડોક્ટરનો ધંધો વધશે, એની નામના બનશે કે ભાઈ રોગ સારો થઈ ડોક્ટર પાસે મટી જાય છે, સારું થઈ ડોક્ટર સારો છે. પણ કોઈ દવાની અસર સારી ન હોય તો ડોક્ટર ના પણ લખે, તો ડોક્ટર એને ટેસ્ટ કરશે અને પછી એ દવાને પ્રિફરન્સ આપશે કે ભાઈ આ દવા સારી છે. ઘણા ડોક્ટર્સ ખબર છે, ઘણા ડોક્ટરની પ્રેક્ટિસ બહુ સારી ચાલતી હોય, ત્યાં આપણો વારો ના આવે, એપોઇન્ટમેન્ટ લેવી પડે, અને ઘણા ડોક્ટર માખીઓ મારતા હોય. શું કામ આવું થતું હોય? શું કામ થતું હોય છે? એનું કારણ એક જ છે, કારણ કે એનું નોલેજ, એ દવા વિશેનું નોલેજ એનું અપૂરતું હોય, અથવા તો ઘણી વખત એ દવા એવી આપતા હોય કે દવા એના પેશન્ટને લાગુ ના પડતી હોય. તો આ ડોક્ટર સુધી દવા પકડવાનું કામ કોણ કરે છે? એમઆર કરે છે. એટલે એમઆર જે છે એ ડોક્ટરને દવા બતાવવા જાય છે, અને એ એક પ્રકારનો સેલ્સમેન જ છે, પણ દવાનું સેલ્સમેન કરે છે, દવાને સેલ કરે છે. તો આ બધા માટે શું જોઈએ? તો કે HSC જોઈએ, પછી બીએસસી. જો આ લેબોરેટરી આસિસ્ટન્ટ છે ને, અહીંયા બીએસસી ફિઝિક્સ લખ્યું છે, પણ મારા મતે અહીંયા લેબોરેટરીમાં હોય તો અહીંયા તમારે કેમેસ્ટ્રી આવવું જોઈએ. અહીંયા આઈ થિંક થોડીક એની મિસ્ટેક હશે. હા, અહીંયા મિસ્ટેક નથી, પણ એને કદાચ કપાઈ ગયું છે. ફિઝિક્સ કેમેસ્ટ્રી, આ બે વસ્તુ અહીંયા હોવી જોઈએ. ઓકે, તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી પણ લખી શકો, 3 સબ્જેક્ટ પણ લખી શકો, અથવા તો બીએસસી ઇન કેમેસ્ટ્રી પણ લખી શકો, ખાલી એકલું કેમેસ્ટ્રી લખવાનું, કારણ કે લેબોરેટરીમાં કામ કેમિસ્ટનું કામ હોય, કેમિકલ કામ કરતું હોય. એટલે ઓકે, તો લેબોરેટરી કોઓર્ડિનેટર માટે અહીંયા ફિઝિક્સ નહીં લખવાનું, પણ શું લખવાનું? કેમિસ્ટ્રી. આ ભૂલ છે આની અંદર. ઓકે, યાદ રાખજો. પછી લખવાનું એમએસસી. એમએસસી પણ પોતે કરી શકે કેમિસ્ટ્રીની અંદર, અથવા આના સિવાય પણ બી ફાર્મ પણ લખી શકો અને એમ ફાર્મ પણ લખી શકો. બી ફાર્મ એટલે બેચલર ઓફ ફાર્મસી, અને એમ ફાર્મ એટલે માસ્ટર ઓફ ફાર્મસી. એમઆરની ડિગ્રી લખતા હો તો તમારે બી ફાર્મ અને એમ ફાર્મ લખવું કમ્પલસરી છે. બીએસસી, એમએસસી અને કેમિસ્ટ્રી લખશો તો કદાચ માર્ક્સ કાપી શકે ખરા.
ના કાપી શકે આમ તો, પણ કાપી શકે પણ ખરા તમારે બી ફાર્મ ને એમ ફાર્મ, કારણ કે એ એની ઉચિત ડિગ્રી છે એમઆર માટે. કારણ કે ફાર્મસી એ કોણ છે, કોનું કામ છે? દવાનું રિસર્ચનું કામ છે, એટલે ફાર્મસી એને લખવાનું. ઓકે, બી ફાર્મ અને એમ ફાર્મ, અને એના 3 વર્ષનો કોર્સ હોય ને આ 2 વર્ષનો કોર્સ હોય. ઓકે, ચલો અહીંયા પછી કેમિસ્ટ જો આવ્યું. કેમિસ્ટ છે ને, તો દવા આપનાર કેમિસ્ટ કહેવાય. લખ્યું બીએસસી કેમિસ્ટ્રી અને બી ફાર્મ લખ્યું છે ને. ઓકે, બી ફાર્મ નો 4 વર્ષનો કોર્સ હોય છે અને એમ ફાર્મ નો પાછો એના પછી 2 વર્ષનો કોર્સ છે. બી ફાર્મ છે ને એ વન કાઇન્ડ ઓફ મેડિકલની ડિગ્રી થાય છે. મેડિકલ એટલે આપણે કેમ એમબીબીએસ કરીએ એવી રીતે ડિગ્રી છે. ઓકે, એટલે 4 વર્ષ લખજો. અહીંયા તમે બીએસસી અને એમએસસી લખ્યું છે તો તમે 3 વર્ષ ને 2 વર્ષ લખી શકો આપણે, પણ બી ફાર્મ ને એમ ફાર્મ લખો તો તમારે અહીંયા 4 વર્ષ લખવાનું ને અહીંયા 2 વર્ષ લખવાના. ઓકે, પછી સ્ટેનો સેકન્ડરી ટીચર, તો આ તો ભણી ગયા આપણે એચએસસી, બીએ, બીએસસી અને બીએડ, એમાં તમે એમએ ના લાવો ચાલે, પણ એમએ લખો તો સારું. પછી હાયર સેકન્ડરી ટીચર 11-12 હોય ને શું કહેવાય? તો કે બીએ, એમએ, બીકોમ, એમકોમ, બીએસસી, એમએસસી અને બીએડ. ઓકે, આ બધાના કોર્સ લખ્યા છે, બાજુમાં વર્ષ લખેલા છે. હું આમાં ડીપમાં જતો નથી, ટાઈમ ઘણો થઈ ગયો છે એટલા માટે. પછી પ્રિન્સિપલ, હેડમાસ્ટર કે હેડ મિસ્ટ્રેસ હોય તો એના માટે શું જોઈએ? તો કે એચએસસી, બીકોમ, બીએસસી, એમકોમ, બીએસસી, બીએડ અને એમએડ લખવું ખાસ. જો પ્રિન્સિપલ માટે એમએડ લખવાનું, આ સૌથી મહત્વની વસ્તુ. કેટલા વર્ષનો કોર્સ હોય એમએડ નો? 1 વર્ષનો કોર્સ હોય. ઓકે, પછી લખી છે અહીંયા ટુરિસ્ટ ગાઈડ હોય તો એના માટે એચએસસી, બીકોમ ને ડિપ્લોમા ઇન ટુરિઝમ, આ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ લે છે ને 1 વર્ષનો કોર્સ હોય છે. પછી મેનેજર કે આસિસ્ટન્ટ મેનેજર કે એક્સક્લુઝિવ ડિરેક્ટર હોય તો એનો તો કે બીકોમ કે બીબીએ અને પછી એમબીએ. કારણ કે જો મેનેજર આવ્યું ને એટલે એ બધી માર્કેટિંગની વસ્તુ આવી, એટલે તમારે એમાં શું કરવું પડે? બીબીએ અને એમબીએ કરાવડાવવાનું. ઓકે, બીબીએ 3 વર્ષનો, એમબીએ નો 2 વર્ષનો કોર્સ. પછી પબ્લિક રિલેશનશિપ ઓફિસર, એટલે પબ્લિક રિલેશનશિપ કરવાના હોય. જો ઘણી એમ આને આપણે શું કહીએ છીએ, એના માટે સરસ એક વર્ડ વપરાય છે, પીઆર તરીકે વર્ડ વાપરીએ છીએ આપણે. પીઆરઓ પણ કહેવાય. ઘણી જગ્યાએ ઘણી કંપનીઓમાં પીઆરઓની પોસ્ટ હોય છે, પબ્લિક રિલેશનશિપ ઓફિસર અથવા રિલેશન ઓફિસર, આવું નામ પણ આપવામાં આવે છે એને. હવે એનું કામ શું છે? તો કે એનું કામ લોકોને કંપની સાથે જોડવાનું છે. લોકો સાથે અને કંપનીના વર્કર હોય માનો કહો તો વર્કરની અને કંપનીની વચ્ચે, કંપનીના જે હોદ્દેદારો છે, કંપનીના માલિક અને વર્કરની વચ્ચેની કડીનું કામ જે છે ને એ આ કરે છે. પબ્લિક રિલેશન ઓફિસરનું કામ છે. તો એની ડિગ્રી કેવી હોય? તો કે બીકોમ, બીસીએ કે બીએ કરી શકે, પછી એમએ, એમકોમ, એમએસસી કરી શકે, અને એમએસડબલ્યુ અથવા એમએલડબલ્યુ, માસ્ટર ઓફ લેબ વર્કર. ઓકે, સો લેબ વર્કર નહીં પણ લેબર વર્ક, આ એનું ફૂલ ફોર્મ થશે. તો એમએસડબલ્યુ અને બીએસડબલ્યુ, આનું આગળ તમે બીએસડબલ્યુ પણ લખી શકો. અહીંયા એમએસડબલ્યુ બદલે લખી શકો બીએ ને બદલે બીએસડબલ્યુ અને એમએસડબલ્યુ આમ પણ લખી શકો, અને બીએલડબલ્યુ અને એમએલડબલ્યુ એમ પણ લખી શકો. ઓકે, અથવા બીકોમ, બીએસસી ને એવું પણ લખી શકો. એટલે આ કોર્સ છે ને એ મોટા ભાગે માસ્ટર કોર્સ છે. કોનો માસ્ટર કોર્સ છે? બીએસડબલ્યુ નો. અને એમએલડબલ્યુ શું છે? તો કે એનો માસ્ટર કોર્સ, એનો સેકન્ડરી, એનો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ શું છે? બીએલડબલ્યુ. તો આ બંને કોર્સિસ છે એ બીકોમ કે બીએસસી પછીના 2 વર્ષે થાય. ઓકે, તો તમારે આ યાદ રાખવાના છે ખાસ. એ રિલેશનશિપ ઓફિસર તરીકેની પોસ્ટ હોય ત્યારે. પછી જર્નાલિસ્ટ હોય કે એડિટર હોય તો શું માટે? તો કે બીએસસી, બીકોમ અને ડિપ્લોમા ઇન જર્નાલિઝમ. કેટલા વર્ષનો કોર્સ હોય? 2 વર્ષનો કોર્સ હોય ડિપ્લોમા. જો ડિગ્રી કોર્સ હોય ને મોટા ભાગે એ 3 વર્ષના હોય, ડિપ્લોમા કોર્સ મોટા ભાગે 2 વર્ષના હોય. પછી એના પછી રિસેપ્શનિસ્ટ કમ ટેલિફોન ઓપરેટર. આ ખાલી એકલું રિસેપ્શનિસ્ટ પણ પૂછાય. હવે રિસેપ્શનિસ્ટ કોને કહેવાય? તમે કોઈ કંપનીમાં ગયા હોય, કોઈ હોટલમાં ગયા હોય, તમને યાદ હોય હોટલની અંદર એક ટેબલ હોય, અહીંયા લખ્યું હોય મે આઈ હેલ્પ યુ, એવું લખ્યું હશે ક્યાંક, અને અહીંયા કોઈ બેન બેસેલા હોય સુંદર મજાના, સરસ મજાના તૈયાર થઈને. ઘણી જગ્યાએ ભાઈ પણ હોય છે, બેનો ના હોય, ભાઈ પણ હોઈ શકે અને બેનો હોઈ શકે. અને એ બેન તમને બહુ સીધી સર એકદમ, સર શું લેશો સર તમે? સર તમને શું જરૂર છે? શું તમને હેલ્પ કરી શકું? તમારે ક્યાં જવું છે? તમને એકદમ મીઠી મીઠી ભાષામાં, સાવ રિસ્પેક્ટથી, એકદમ હમ્બલપૂર્વક, એકદમ સાવ નમ્રતાપૂર્વક તમને બધું પૂછે છે. તો એ તમને હેલ્પ કરવા માટે છે, એ તમને રિસેપ્શનિસ્ટનું કામ કરે. તમે આવો તો તમને આવકારે, સત્કાર આપે, તમને 2 મીઠા શબ્દો બોલે. ઓકે, પછી એની ડિગ્રી શું હોય છે? તો કે ભાઈ બીએસસી, બીકોમ, બીએ અને ડિપ્લોમા ઇન ટેલિફોન ઓપરેટર હોઈ શકે, અથવા ડિપ્લોમા ઇન રિસેપ્શનિસ્ટ પણ આવી શકે. ઓકે, અથવા તમે ખાલી બીકોમ, બીએ પણ આપી શકો ખરા. ઓકે, ટેલિફોન ઓપરેટર આપવાની જરૂર નથી, જો રિસેપ્શનિસ્ટ પૂછાય તો. પણ આ રિસેપ્શનિસ્ટ કમ ટેલિફોન ઓપરેટર છે એટલે અહીંયા લખ્યું છે. પણ ખાલી એકલું રિસેપ્શનિસ્ટ હોય તો તમે ખાલી બીકોમ, બીએ પણ આપી શકો, અને ડિપ્લોમા ઇન રિસેપ્શનિસ્ટ એવું પણ લખી શકીએ આપણે. ઓકે, પછી એના પછી છે ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર, એટલે કોઈ વ્યક્તિ ટીચર હોય ને પીટી વાળો, પીટી શિક્ષક, એના માટે એચએસસી, બીકોમ, બીએ, બીએસસી અને ડીપીએડ. ઓકે, આ ડીપીએડ જેમ બીએડ આવે ને એમ પીટી ટીચર માટે ડીપીએડ આવે. એ 1 વર્ષનો કોર્સ હોય છે, અત્યારે 2 વર્ષનો થઈ ગયો છે.
પ્રાઇમરી ટીચર માટે HSC PTC હોય છે, યાદ છે બધાને તો ખબર જ છે. ટેટની એક્ઝામ લખવાની આમાં. ડોક્ટર માટે HSC ને MBBS. MBBS કેટલા વર્ષનું હોય? 4.5 વર્ષનું. જો યાદ રાખજો, એના 9 સેમેસ્ટર હોય છે. પછી ફિઝિશિયન હોય તો એના માટે પણ MBBS અને MD. ફિઝિશિયન માટે MD જોઈએ. આ MD એની માસ્ટર ડિગ્રી છે. MBBS નો મતલબ એવો થાય, બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. યાદ રાખજો, આનો શું મતલબ થાય? બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. અને MD એટલે માસ્ટર ઓફ ડોક્ટરેટ. તો અહીંયા તમે MD બતાવી શકો એના માટે. પછી MS એટલે માસ્ટર ઓફ સર્જરી. સોરી, અને આનો મતલબ એવું થશે, MD મતલબ ડોક્ટરેટ ઓફ મેડિસિન થશે. માસ્ટર ઓફ નહીં, પણ ડોક્ટરેટ ઓફ મેડિસિન, માફ કરજો, ડોક્ટરેટ ઓફ મેડિસિન. અને આનો મતલબ થશે માસ્ટર ઓફ સર્જન. પછી આવી છે કે સર્જન. સર્જન માટે MS હોવું જોઈએ, માસ્ટર ઓફ સર્જન હોવું જોઈએ. MBBS પછી સર્જનનો કેટલા વર્ષનો કોર્સ હોય? પાછો 2 વર્ષનો કોર્સ હોય. એન્જિનિયર માટે શું જોઈએ? તો કે એન્જિનિયર માટે HSC, BE, ME. પછી BE એટલે બેચલર ઓફ એન્જિનિયર, ME એટલે માસ્ટર ઓફ એન્જિનિયર. પછી છે સોશિયલ વેલફેર ઓફિસર, એના માટે BA અને MLW જોયું ને, વેલફેર ઓફિસર કહેવાય આને. ઓકે. પછી પ્રૂફ રીડર તરીકે, હવે આ બહુ ઓછું પૂછાય છે આવું બધું, પણ હોઈ શકે તો એના માટે પ્રૂફ રીડિંગનો એને કોર્સ કરેલો હોવો જોઈએ. BA, BCom, BSc, ડિપ્લોમા ઇન પ્રૂફ રીડિંગ. ઓકે. ટ્રાન્સલેટર હોય તો HSC સબ્જેક્ટ ને કોઈ પણ સબ્જેક્ટનું નામ લખી દેવાનું, ખાલી સિમ્પલ. આ બધું નથી આવતી. ફાર્માસિસ્ટની આવશે તો એમાં શું આવી શકે? HSC, B.Pharm. B.Pharm ભેગું સાથે આપણે M.Pharm પણ બતાવવાનું. M.Pharmનો કોર્સ 2 વર્ષનો બીજો અહીંયા એડ કરવાનો થશે. આ થઈ ગઈ તમારી ડિગ્રી. ઓકે. હવે નીચે મેં તમને કેટલીક એપ્લિકેશન આપી. જો અહીંયા આ એક્ઝામ્પલ છે. આ પૂછાયેલી છે એપ્લિકેશન માર્ચ 2006 માં. જોઈ શકો ને તમે? દેખાય છે ને બધાને? માર્ચ 2006 માં સચિન પટેલ 01 અંકુર. હા, હે દેખાય છે? ઓકે. અંકુર એપાર્ટમેન્ટ, નવરંગપુરા, અમદાવાદ. રાઇટ્સ એન એપ્લિકેશન ટુ ધ ફોર ધ પોસ્ટ ઓફ ધ લાઇબ્રેરિયન ટુ ધ સેક્રેટરી MJ લાઇબ્રેરી, એલિસ બ્રિજ, અમદાવાદ. હવે માઇક બંધ કરી દેજો. માઇક બંધ કરજો. માઇક. ઓકે. ચલો, સચિન પટેલાનું એડ્રેસ લખ્યું છે. પછી અહીંયા સામે એડ્રેસ ક્યાં લખે તો કે ભાઈ સેક્રેટરીને લખે છે MJ લાઇબ્રેરી, નવરંગપુરામાં. એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ લાઇબ્રેરિયન, લાઇબ્રેરીની પોસ્ટ છે. તો આ બધી બાકી બધું સરખું જેવું છે, એના જેવું આગળ જેવું ડિટેલ લખી એની પોતાની. હવે આપણે સીધી જોઈએ એની એજ્યુકેશન ક્વોલિફિકેશન. શું એવી? HSC બોર્ડ લે 1991, 75%. પછી BA કર્યું ઇંગ્લિશમાં, ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ. તો આ લાઇબ્રેરી સાયન્સની ડિગ્રી આવી, ડિપ્લોમા કોર્સ છે. એણે બેમાં ગ્રેડ આપે તો ગ્રેડ 1 થી કરી શકીએ આપણે. અહીંયા આપણે ગ્રેડ આપી શકીએ, ટકા આપી શકીએ અને ક્લાસ પણ આપી શકીએ. ઓકે. રિઝલ્ટ આપી શકીએ કોઈ પણ પ્રકારનું. આ ડિગ્રી કેટલા વર્ષ થાય? BA પછી 1 વર્ષ. એટલે જો 94 લખ્યા છે તો સીધું કયું વર્ષ લખ્યું? એને 95મું વર્ષ લખ્યું છે. પછી એક્સપિરિયન્સ એઝ અ લાઇબ્રેરિયન તરીકેનો એક્સપિરિયન્સ પોતે મેળવ્યો છે અને એક્સપેક્ટ સેલેરી લખી છે એઝ પર ધ રૂલ્સ ઓફ ધ ગવર્મેન્ટ રૂલ્સ. આવું લખ્યું છે. ઓકે. હું અહીંયા બતાવું છું, તમને સ્લાઇડ દેખાશે નહીં, થોડી કપાઈ ગઈ છે. હું ઓકે આને થોડી સ્મોલ કરી દઉં છું, હવે તમને દેખાશે. ઓકે. એના પછી રેફરન્સીસ આપ્યા છે એને, પછી એની કોપીઝ લખેલી છે. બાકી બધું સરખું જ છે આગળ જેમ જ. જાદુ સ્પીડથી. હવે અહીંયા માર્ચ 2012માં પૂછેલી અને 2008માં પૂછેલી એપ્લિકેશન. કઈ એપ્લિકેશન છે? એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કોમ્પ્યુટર પ્રોગ્રામર. તો કોમ્પ્યુટર પ્રોગ્રામરની એપ્લિકેશનમાં શું ક્વોલિફિકેશન આવી શકે છે? હું તમને PDF આખી શેર કરીશ, તમને મજા આવશે વાંચીને. જો BCom લખ્યું છે, MCA લખ્યું છે, પણ આપણે અહીંયા BCA અને MCA લખવાનું. જો હું તમને કેટલાક બદલાવ પણ ભેગા કહી દઉં છું. ઓકે. આમાં ભલે બતાવેલું હોય પણ બધું આ પ્રમાણે લખવું જોઈએ. તમારે તમારી બુદ્ધિ પ્રમાણે લખવાનું છે. આપણે આપણી રીતે લખવાનું છે. આ તમને ખાલી ડેમો માટે આપેલી છે. ઓકે. તો અહીંયા BCA અને MCA લખવાનું. BCA ના 3 વર્ષ હોય અને MCA ના 2 વર્ષ. ઓકે. ચલો, એના પછી આપી છે એપ્લિકેશન જુલાઈ 2008માં પૂછેલી છે. મેનેજર ઓફ અથવા સેલ્સ મેનેજર. એમાં શું હોઈ શકે? જો મેનેજર છે તો એને કમ્પલસરી BCom MCom પછી MBA કરાવ્યું. અહીંયા BBA કરવાનું આપણે અને શું કરવાનું? MBA. એ એની પ્રોપર લાયકાત થશે. BCom MBA કરાવો તો ચાલે, MBA કરો તો પણ ચાલે. એનું MBA મેન છે, પણ BBA, BCA, સોરી BBA, BSc, BCom, BA કોઈ પણ ચાલે, ગ્રેજ્યુએશન. અને એના પછી તમે MBA હોવું જોઈએ. MBA ના હોય તો મેનેજર ના બની શકે. ઓકે. ઓકે. અહીંયા આઈ થિંક ફાઇલ પૂરી થઈ ગઈ છે. હા. સો આઈ થિંક તમને મજા આવી હશે આમાં. હવે કોઈને આમાં પ્રશ્ન ખરો કઈ? નહીં. જો ચલો હવે આપણે પાછા બેક ટુ ધ ક્લાસ. Okay. Now I will ચલો કે બધાને સમજાણું? ખાલી હાથ ઊંચો કરો.
હા સર સમજી ગયો. હા સર આપણો લેક્ચર કુલ 2 કલાક ઉપર ચાલ્યો છે હો. 1 કલાક લેક્ચર હતો આપણો, બટ 2 કલાક ચાલ્યો છે. અને મને આનંદ થયો કે તમે બધા જોડાયેલા રહ્યા. અત્યારે માત્ર ખાલી 18 વિદ્યાર્થીઓ રહ્યા છે, બાકી બધા લેફ્ટ થઈ ગયા છે. બટ આઈ હોપ તમે સમજાણું. ઓકે, તો આવી રીતે આપણે પાછળ રીતે ગોઠવશું. ડોન્ટ વરી, ત્યારે એટલો લાંબો નહીં ચાલે, પણ મારે આ મુદ્દો થોડો પૂરો કરવો પડે એમ હતો એટલા માટે. બીકોઝ અધૂરો મૂકું તો મને મજા નહીં આવે, અને થોડું સ્પીડથી જવા દે તો મજા નહીં આવે. કારણ કે એપ્લિકેશન હું ક્લાસમાં ચલાવતો હોય. બેન થોડું માઇક બંધ કરી દેજો, મને અવાજ આવે છે. એપ્લિકેશન હજી કોઈનું માઇક ચાલુ છે? એપ્લિકેશન હું ક્લાસમાં ચલાવું તો મારે કમસે કમ 2 થી 3 દિવસ એપ્લિકેશન ચાલે. તો એને મારે તો પણ 2 કલાકમાં પૂરી કરવા. તો પીપીટી હતી માટે હું એનું વહેલું પૂરી કરી શકું છું. બાકી એ લાંબો મુદ્દો છે, સમજવા માટે જોઈએ, આપણે થોડો સમય જોઈએ એના માટે. છતાં પણ મજા આવી, તમને બધાને અહીંથી મજા આવી હશે. મને ખૂબ મજા આવી છે. અને આપણે આવી રીતે પાછા મળતા રહીશું ફરી પાછા માઇક્રોસોફ્ટ ટીમ્સમાં. આઈ થિંક પેલા વિડીયો કરતાં પણ તમને વધારે મજા આવશે, કારણ કે આમાં થોડું હું પીપીટી તમને બતાવી પણ શકું છું. ઓકે, અને નેક્સ્ટ બીજી વસ્તુ એ કે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે પાછા પેલા થાવ, મતલબ એડ થાવ જ્યારે પણ, ત્યારે આ જ પ્રમાણે તમારે ચાલુ રાખવાનું. તમારું માઇક અને કેમેરા ઓફ કરી દેવાના. ઓકે, તો અહીંયા આપણે પૂરું કરીએ, અને આ હું ગ્રુપમાં સેન્ડ કરી દઈશ આજે અથવા તો કાલે. ડોન્ટ વરી, ચિંતા નહીં કરતા. અને છતાંય કોઈ પ્રશ્ન હોય તો તમે મને પર્સનલી પૂછી શકો છો. મારા વોટ્સઅપમાં મને વોટ્સઅપ કરી શકો છો. નંબર તમારી પાસે હશે જ, અને છતાં મેં મેસેજનો નંબર મારા નાખેલા છે. અને કોઈને ફોન કરવો હોય, કંઈ કામ હોય કોન્ટેક્ટ, તો પણ ફોન કરી શકો છો. ઓકે, તો અહીંયા આપણે આ મીટિંગને પૂરી કરીશું. ઓકે, ચલો આવજો. જય શ્રી કૃષ્ણ બધાને. ઓકે, ચલો આવજો.